સૌનું ચેમ્બર ઓફ કોમર્સ વતી હાર્દિક સ્વાગત કરું છું. લોકડાઉન દરમિયાનમાં લગભગ 80 જેટલા વેબિનાર આપણે કર્યા અને આ વેબિનાર દ્વારા લોકડાઉન દરમિયાનમાં આપણે ટ્રેડ ઇન્ડસ્ટ્રીને સ્પર્શતા વેબિનાર કરવા ઉપરાંત થોડા સોશિયલ અને થોડા મનોરંજનને લગતા પણ વેબિનાર કર્યા. ત્યારે થયેલી વાતો અને અનલોક 1 વખતની વાતોમાં થોડો તફાવત એ રીતે કે અત્યારે જે ઇન્ડસ્ટ્રી અને એન્ટરપ્રિન્યોર અને એ જ રીતે એમ્પ્લોઈઝને પડતી સમસ્યાઓ તેના પર એને વાચા આપવાનો પ્રયત્ન ચેમ્બર દ્વારા અત્યારે થઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે બહુ મોટે પાયે માઇગ્રેશન પણ થયું છે ઇન્ડસ્ટ્રીમાંથી કારીગરોનું, કામદારોનું. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત એ ડાયમંડ અને ટેક્સટાઇલને લગતી ઇન્ડસ્ટ્રી MSME તરીકે આપણી સામે છે. એ જ રીતે એની એન્સિલરી લગભગ એમ માનો કે આ બે ઇન્ડસ્ટ્રી 25 થી 30 લાખ લોકોને રોજી રોટી સીધી અને આડકતરી રીતે આપતી હોય. ત્યારે અત્યારે આપણો પ્રાણ પ્રશ્ન એ છે કે આપણા કામદારો, આપણા એમ્પ્લોઈઝ જે અત્યારે સુરતથી બહાર છે, ધીમે ધીમે આવી પણ રહ્યા છે, પરંતુ અત્યારે માનવીય અભિગમ ચોક્કસપણે સૌથી મોટી ભૂમિકા ભજવી શકે, કારણ કે આ બંને ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ અને ડાયમંડ એ સુરતની, દક્ષિણ ગુજરાતની જીવાદોરી છે. જો આપણે આને ટકાવી શકશું તો આપણે દક્ષિણ ગુજરાતની ઇકોનોમીને જીવંત રાખી શકશું, ધબકતી રાખી શકશું. ચેમ્બરનો આજનો ઇનિશિયેટિવ બે રીતનો છે. એક તો આપણે HR ઉપર વાત કરવા માંગીએ છીએ કે આપણા જે કારીગરો છે, આપણા એમ્પ્લોઈઝ છે, આપણો સ્ટાફ છે, એને માનવીય રીતે મૂલવવાનો પ્રયત્ન ચોક્કસપણે થવો જોઈએ. પરિસ્થિતિ બંને પલ્લામાં મૂકીને જોઈએ તો બંને પલ્લામાં પરિસ્થિતિ થોડી અત્યારની પરિસ્થિતિ વિકટ તો છે જ, કારણ કે MSME ના એન્ટરપ્રિન્યોર જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ પણ બહુ અઘરી સમસ્યાઓ છે. એનો ઉકેલ પણ 3 મહિના પછી આપણે સરળતાથી મેળવી શક્યા નથી. એ સંજોગોમાં એમ્પ્લોયી માટે એન્ટરપ્રિન્યોર માનવીય રીતે શું કરી શકે એના લેખાજોખા નીરવભાઈ આપ જાણો છો તે પ્રમાણે આપણે અગાઉ લોકડાઉન દરમિયાનમાં 2 HR ઉપરના આપણે વેબિનાર કર્યા અને એ રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યો. આજે બહુ સ્પષ્ટપણે વાત કરવા આપણે રીતે માંગીએ છીએ કે HR ની ભૂમિકા તરીકે આપણે વાત કરીએ, માનવીય ભૂમિકા તરીકે વાત કરીએ, અને ઘણા બધા એન્ટરપ્રિન્યોર્સના આપણા પર એ રીતના ફોન પણ આવ્યા અને એ રીતે જાણકારી મેળવવા માટે તત્પરતા પણ બતાવી કે લીગલી આપણે આ વાતને કેવી રીતે જોઈએ. અને આપણી ગુજરાતીમાં કહેવત છે કે શ્વાસ લેવા નીકળી અને દોણી સંતાડી અથવા કુલડીમાં ગોળ ભાંગીએ, એ પરિસ્થિતિ કઈ આંખ મીચે મોત જવાનું નથી. એટલે જે પરિસ્થિતિ છે એના અજાણ રહેવાથી સમસ્યાઓ વકરતી હોય, એની જાણકારી મેળવવાથી, એનાથી એક્સપોઝ થવાથી મને એમ લાગે છે કે આપણને કદાચ ઉકેલની દિશા ચોક્કસપણે મળી શકે. અને ફોર્ચ્યુનેટલી આજે આપણને બંને વક્તાઓ મોડરેટર તરીકે ડોક્ટર નીરવ મંદિર આપણી સાથે છે. નીરવભાઈનો સુરત સાથેનો, HR સાથેનો હું એમ માનું છું કે એમનો ગાઢ અનુભવ, વર્ષોનો અનુભવ એમનો છે, અને એમને હું બંને રીતે સ્પેશિયાલિસ્ટ માનું છું કે માનવીય સંબંધો, હ્યુમન રિસોર્સિસ સાથે 5000 થી વધુ વર્કર્સ ત્યાં આગળ આજીવિકા મેળવતા હોય, ત્યાં આગળ પણ આવી સમસ્યાઓ કેમ નહીં હોય, ત્યાં પણ સમસ્યાઓ હશે અને સ્ટ્રેટેજિકલી પણ એમણે એને મૂલવવાનો પ્રયત્ન કર્યો હશે, માનવીય રીતે મૂલવવાનો પ્રયત્ન કર્યો હશે. પોતે વ્યવસાયિક રીતે અને લીગલી પણ ઘણા જાણકાર છે, અને વિશ્વભરમાં તેઓ પોતાની જાણકારી પીરસવા માટે અને સતત મેળવવા માટે નીરવભાઈ હંમેશા તત્પર રહેતા હોય છે. એટલે આપણું ને હું તો જયારે પણ HR ની વાત આવતી હોય ત્યારે હું નહીં એટલે ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા એમને પહેલા યાદ કરતા હોઈએ છીએ. તેમ આજે પણ આ વાત કરવાની હતી ત્યારે ડોક્ટર નીરવને આપણે પહેલા જ યાદ કર્યા હતા. અને નીરવભાઈ, મારા પર ઘણા બધા મેસેજ એવા પણ આવ્યા કે એકદમ યોગ્ય વ્યક્તિ સાથે આપ વાત કરવાના છો. બંને સ્પીકર માટે મને એવું કહેવામાં આવ્યું. એટલે ડોક્ટર નીરવ, હું આપને આવકારું છું. એ જ રીતે આજે આપણી સાથે મેહુલભાઈ સિદ્ધપુરિયા જોડાયા છે, જેઓ સોશિયલ લીગલ કન્સલ્ટન્ટ છે અને લીગલ પ્રેક્ટિસ એડવોકેટ તરીકે તેઓ કરી રહ્યા છે. એટલે બંને નિષ્ણાત વક્તાઓનો આપણને આજે લાભ મળવાનો છે.
અને હું એમ માનું છું કે આજે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે ઝૂમ પર વાત કરીએ છીએ મીટિંગ દ્વારા, અને તે ઉપરાંત આપણે લાઈવ પણ યુટ્યુબ ઉપર હોઈએ છીએ, અને આનું રેકોર્ડિંગ પણ ચેમ્બર ઓફ કોમર્સની સાઇટ ઉપર અને યુટ્યુબ પર મુકાતું હોય છે. તો આજના આ બંને વક્તાઓ શ્રી મેહુલભાઈ સિદ્ધપુરિયા વક્તા તરીકે અને ડોક્ટર નીરવ મંડીર કે જેઓ આપણી સાથે આપણા હિતેચ્છુ અને ચેમ્બર ઓફ કોમર્સના હર હંમેશના રાબર, અને આજના આ વેબિનારમાં તેઓ આપણી સાથે મોડરેટર તરીકે જોડાયા છે. હું બંને વક્તાઓનું સ્વાગત કરું છું. આપણી સાથે સંજય ગજીવાલા જેઓ કન્વીનર છે ઇવેન્ટ એન્ડ પ્રોગ્રામ સેલના, અને સંજયભાઈ ગજીવાલા પણ HR ઉપરની સારી જાણકારી ધરાવે છે, નિષ્ણાત છે. એટલે એવા 3 નિષ્ણાત વ્યક્તિઓને આવકારતા મને આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે. આપણી સાથે જે મિત્રો આ વેબિનારમાં જોડાયા છે આપણા પાર્ટિસિપન્ટ તરીકે, એ સૌને પણ હું આવકારું છું, અને આપ સૌને ફરી એકવાર આવકારીને આગળની બાગડોર હું ડોક્ટર નીરવને સંભાળવા માટે વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ મૃણાલભાઈ. ખાસ તો આપે જે ઉદ્બોધન કર્યું અને જે પ્રાસંગિક વાત કરી કે ચેમ્બર ઓફ કોમર્સ હર હંમેશા દરેક પરિસ્થિતિની અંદર અને બિઝનેસની દરેક સિચ્યુએશનની અંદર હર હંમેશા એમને સમૃદ્ધ થવા માટે અને સારું નોલેજ જે છે એ પીરસવા માટે તત્પર રહ્યું છે, અને આપણે બધા એમના ભાગીદાર છીએ. થેન્ક યુ વેરી મચ. આપણે જે વાત કરી કે આપણે જે લોકડાઉન સમય દરમિયાન જે HR ના 2 વેબિનાર નું આપણે રસપાન કરાવ્યું હતું દરેક વ્યક્તિઓને, અને આપની જે આજ ઈચ્છા હતી કે ભાઈ આજનો જે સેશન છે એ બહોળો વર્ગ ને ધ્યાનમાં રાખીને આપણે ગુજરાતીમાં કરવાનો છે. એટલે આજે મેહુલભાઈને પણ મારી વિનંતી છે કે આજે જે સેશન છે એ આપણે સંપૂર્ણપણે ગુજરાતીમાં કરવાનો પ્રયત્ન કરીશું. અને આપણે જો બહુ સરસ વાત કરી મૃણાલભાઈ કે જે માનવીય અભિગમને લઈને જે આજે વાત આપણે અત્યાર સુધીમાં કરી છે, અને આજે માનવીય અભિગમથી લઈને આપણે કાયદાકીય અભિગમ તરફ કઈ રીતે જવાનું છે, અને કંપનીના જે સ્ટાફ મિત્રો છે કે જે કંપનીમાં કાર્ય કરતા હોય છે, બંને શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. એટલે આમ જોવા જઈએ તો માનવીય અભિગમથી લઈને કાયદાકીય અભિગમ સુધીની યાત્રા આજે આ ટૂંક સમયમાં આપણે કરવાની છે, અને આશા રાખીએ છીએ કે આજના જે પણ ટેકઅવેઝ છે એ આજના જે શ્રોતા મિત્રો છે એમને આમાંથી ઘણું બધું વસ્તુઓ જે પ્રેક્ટિકલ એપ્રોચની જે વાતો છે એમાંથી જાણવા મળી શકે. તો મેહુલભાઈ આજે જ્યારે આપણી સાથે જોડાણા છે, અને મેહુલભાઈનો આપણે પરિચય મૃણાલભાઈ આપ્યો, પણ વિશેષમાં હું વાત કરું તો મેહુલભાઈ લગભગ 2 દાયકાઓ કરતા પણ વધુ સમયથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. સ્પેશિયલી ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે એમનો એક ખૂબ ખરાબ ગરોબો છે, અને એ સિવાય પણ લગભગ 2 દાયકાઓની સફર દરમિયાન એમણે કન્સલ્ટિંગ ક્ષેત્રની અંદર સ્પેશિયલી સોશિયલ લેજિસ્લેશન કે જેને આપણે સોશિયલ કાયદાઓની જાણકારી લઈને એમાં ક્ષેત્રમાં એમણે કામ કરેલું છે, અને છેલ્લા લગભગ 6 વર્ષોથી પોતે પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે પણ ફરજ બજાવે છે. તો આવા લર્નેડ વક્તા આપણી સાથે છે, અને આપણે એમની પાસેથી કાયદાની બાબતોની ઝીણવટભરી જે કહી શકાય કે પ્રસ્તુતિ મેળવવાની છે. તો એમને હું હેન્ડઓવર કરતા પહેલા થોડી પ્રસ્તાવના રજૂ કરવા માંગુ છું કે જે આજની એક પરિસ્થિતિ છે કે જે જ્યારે અત્યારે અનલોકડાઉન 1ની જે પ્રક્રિયા આખા ભારતની અંદર શરૂ છે, આ પ્રક્રિયાની અંદર થોડો ડેટા આપની સૌની સાથે હું શેર કરવા માંગુ છું કે જો ઇન્ડિયાની વાત કરીએ તો 135 કરોડ લોકોની જે આ ભારત ભૂમિ છે, અને 135 કરોડ લોકો જે આપણા ભારત વર્ષમાં રહે છે, 135 કરોડ લોકોમાંથી લગભગ કહેવા જઈએ તો 43% જે લોકો છે, જે સ્પેશિયલી વર્કફોર્સ છે, જે કામ કરતી વર્કફોર્સ છે, એગ્રીકલ્ચર સેક્ટર સાથે જોડાયેલી છે. તો એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરીએ કે ભારત આપણે કહી શકાય કે કૃષિ પ્રધાન દેશ છે, અને 43% કરતા પણ વધારે પોપ્યુલેશન કૃષિ સેક્ટર સાથે જોડાયેલી છે. બાકીની જે 31% પોપ્યુલેશન છે એ સર્વિસ સેક્ટર સાથે જોડાયેલી છે, અને રિમેનિંગ 24% જે પોપ્યુલેશન છે એ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે કે જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સંકળાયેલી છે. તો આમ જોવા જઈએ તો ટોટલ જે આખા ઇન્ડિયામાં સેક્ટર વાઇઝ જોવા જઈએ તો 90% જે સેક્ટર છે એને આપણે કહી શકાય કે સેમી ઓર્ગેનાઇઝ અથવા ઓર્ગેનાઇઝ સેક્ટર માં બિલોંગ કરતી કંપનીઓથી પ્રેરિત છે.
તો આ પરિસ્થિતિની અંદર એક રિસન્ટ સર્વેની જો વાત કરું તો સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલી આ લોકડાઉન સમયની પહેલાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ લગભગ કહી શકાય કે 8% આસપાસ હતો. એપ્રિલ અને મે મહિનાની અંદર આ જ અનએમ્પ્લોયમેન્ટ રેટ વધીને અને ખૂબ વધીને લગભગ 23% જેવો થયો અને લાસ્ટ વીકની વાત કરીએ તો એ સ્ટેબલ થતો થતો 9% આસપાસ અત્યારે છે. તો મેહુલભાઈ ખાસ આપને વાત કરવાની છે, જે કાયદાની વાત જ્યારે આવે છે, કંપનીની જ્યારે વાત આવે છે, ત્યારે એક પ્રશ્ન હંમેશા મને ગુંજતો રહે છે મનની અંદર કે કંપની છે, આપણને કાયદામાં ભણાવવામાં આવે છે કે કંપની પણ જે છે એ કાયદાનું એક કૃત્રિમ સ્વરૂપ છે. જેમ આપણે માનવીય વ્યવહારોની વાત કરીએ, માનવીય સંબંધોની વાત કરીએ, એમ કંપની પણ એક કૃત્રિમ રીતે જેમ માણસ એકબીજા સાથેના સંબંધો સાચવે, એકબીજા સાથેના ટ્રાન્ઝેક્શન્સ હોય છે, એ જ રીતે કંપની પણ માણસ વતી પોતાના વ્યવહારો બીજી કંપની સાથે અથવા બીજા લોકો સાથે કરતી હોય છે. એટલે આમ જોવા જઈએ તો માનવીય સંબંધોનો કાયદાકીય સંબંધો વચ્ચેનો મેળાપની આપણે આજે વાત કરવાની છે. તો કઈ રીતે કંપનીના માનવીય સંબંધો અને કંપનીના જે કાયદાકીય સંબંધો છે, જે કાયદાનું કૃત્રિમ સ્વરૂપ જે છે કંપની, એની વિશેની આજે વાત કરવાની છે. તો હું આપનો અભિપ્રાય આજનો સેશન સ્ટાર્ટ થતા પહેલા જાણવા માંગીશ અને આપ શું વિચારો છો એના વિશે આપનું મંતવ્ય જો આપ શેર કરો તો ધેટ ઇઝ વેરી વેલ એપ્રિશિએટેડ. મેહુલભાઈ. થેન્ક યુ નીરવભાઈ, થેન્ક યુ મૃણાલભાઈ. જે રીતે તમે વાત કરી કે દરેક ઇન્ડિવિજ્યુઅલ એ એક આઈડેન્ટિટી છે, એ રીતે દરેક કોર્પોરેટ એ એક આઈડેન્ટિટી છે, વેધર એ જો પ્રાઇવેટ સેક્ટર હોય, ઓર્ગેનાઇઝ સેક્ટર હોય, નોન ઓર્ગેનાઇઝ સેક્ટર હોય, અને અત્યારના તબક્કામાં ખાસ બીજી બધી તકલીફો કરતા સેન્ટિમેન્ટ એ બહુ મોટો રોલ પ્લે કરે છે. જો આપણે છેલ્લા 3-4 મહિનાની વાત કરીએ તો પહેલા તો જે રીતે અનપ્રેડિક્ટેડ ઇવેન્ટ્સ બધી વર્કઆઉટ થઈ અને નોબડી હેઝ થોટ, કોઈ વિચાર્યું નહોતું કે કોવિડ જેવી કોઈ એક પેન્ડેમિક આવશે અને બધી વસ્તુઓ લોકડાઉન થઈ જશે. એ જે રીતે અનએક્સપેક્ટેડ રીતે આવી છે, અનએક્સપેક્ટેડ રીતે જતી બી રહેશે. પણ જે રીતે ધી ચીફ ઓફ કન્ટ્રી લાઈક પ્રાઇમ મિનિસ્ટર ઇઝ સેઇંગ કે આ જે વસ્તુ છે એને ઓપોર્ચ્યુનિટીમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય. સૌથી મોટો પ્રશ્ન છે લેબર કોસ્ટનો. જે એમએસએમઈ સેક્ટર હોય, લાર્જ સ્કેલ કોર્પોરેટ હોય, મીડિયમ સ્કેલ કોર્પોરેટ હોય, આપણે જો ડિટેલમાં એનાલિસિસ કરીએ, સેન્ટિમેન્ટ દૂર કરવાની વાત છે, આપણે જો ડિટેલમાં એનાલિસિસ કરીએ તો આપણા ટોટલ બુક્સ ઓફ એકાઉન્ટમાં આવતા ખર્ચાની લેબર કોસ્ટ કેટલી છે. જે મારો અનુભવ છે એ સર્વિસ સેક્ટરને બાદ કરી દે તો મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં બુક પર આવતી લેબર કોસ્ટ એ 15-20% વધારે નહીં જ હોય કોઈ બી મેન્યુફેક્ચરિંગ સેક્ટરની. જો આ એક બહુ નોમિનલ પાર્ટ છે જે ટોટલ તમારા બુક્સ પર આવેલા ખર્ચાનો લેબર કોસ્ટ ખાલી કદાચ કોઈના સેક્ટરમાં 3%, 4%, 5%, 10%, બહુ અનઓર્ગેનાઇઝ હશે તો 15% લેબર કોસ્ટ હોય છે. તો ખાલી ને ખાલી આ 12-15-10-15%ની કોસ્ટને આપણે એટલી બધી ટેક ઓવર કરવા દીધી આપણા માઇન્ડસેટને કે એઝ ઇફ કે આપણી કંપનીની પ્રોફિટેબિલિટી કિલ થાય છે ખાલી ને ખાલી આપણે વર્કરને સેલેરી આપીએ છીએ એને લીધે જ. જબકે ટોટલ બુક્સ પર લેબર કોસ્ટ જોઈએ તો કદાચ માની લઈએ કે 1500 કરોડની કંપની હોય, 1500 કરોડનું ટર્નઓવર ધરાવતી કોઈ કંપની હોય તો એના બુક પર સેલેરીની કોસ્ટ હોય 150 કરોડ રૂપિયા. તો 10% જેવું થયું. એ કદાચ 1000 કરોડની કંપની હોય તો એના કેસમાં હોય 125 કરોડ કે 100 કરોડ રૂપિયા. કદાચ બહુ નાની 10, 20, 25, 50 કરોડની કંપનીની આપણે વાત કરીએ તો એના બુક પર સેલેરીની કોસ્ટ હોય 20-25 લાખ રૂપિયા, કદાચ 50 લાખ રૂપિયા. તો આ જે બધા ખર્ચાઓ છે એમાં સેલેરીની કોસ્ટ, લેબરની કોસ્ટ, એમ્પ્લોયમેન્ટની કોસ્ટ એટલો મોટો રોલ પ્લે નથી કરતો જેટલો આપણે આ સિચ્યુએશનમાં હાઈપ બનાવી દીધી છે. અને ઘણી બધી જગ્યાએ એવી વસ્તુઓ લોની ઇન્ટરપ્રિટેશન કરવામાં આવી. આખા ઇન્ડિયાના અમારા ફિલ્ડના એડવોકેટો કાયદાની બુકો લઈને એ શોધવામાં લાગ્યા કે કોઈ જગ્યાએ કાયદામાં આવી પેન્ડેમિક સિચ્યુએશન માટે શું પ્રોવિઝનો કરવામાં આવ્યા છે. બટ આ એક એવી સિચ્યુએશન છે જે કદાચ છેલ્લા 100-125 વર્ષોમાં પહેલી વાર થઈ. છેલ્લે જે હિસ્ટ્રી કહી છે 1918માં
સ્પેનિશ ફ્લુ થયો હતો અને એ ટાઈમે આ બધી વસ્તુ આવી ક્રિએટ થઈ હતી. છેલ્લા 100 વર્ષમાં આવું કોઈ થયું નથી. અને સૌથી ડિફિકલ્ટ પાર્ટ છે કે કદાચ ઘણી બધી કંપનીઓએ અપોઇન્ટમેન્ટ લેટર 6, 7, 8 પેજીસના બનાવ્યા છે, પણ એ 8 પેજના અપોઇન્ટમેન્ટ લેટરમાં બી આ સિચ્યુએશનમાં શું કરવું એની કોઈ વાત નથી. સો બ્રોડલી ઇટ્સ લાઈક આ આખી સિચ્યુએશનનું આપણે એનાલિસિસ કરીએ તો અહીંયા ખાલી ને ખાલી એક લો સેન્ટિમેન્ટની વાત છે. અધરવાઇઝ તો લેબર કોસ્ટથી લઈ લઈએ, ઓપરેશન કોસ્ટથી લઈ લઈએ, જે ટોટલ કોસ્ટના 10-15% હોય આપણા બુક્સ પર, તો હું નથી માનતો કે આ સિચ્યુએશન આપણા બિઝનેસને એટલી સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ કરશે. આ ખાલી એક મેન્ટલ બ્લોક છે, માઇન્ડસેટ છે, જેમાંથી ફાઇટ કરીને બહાર આવવાનું છે. અને દરેક એમ્પ્લોયે, કોર્પોરેટ કંપનીએ એ વિચારવાનું છે કે ઇટ્સ બિટવીન લાઈક બોટ એન્ડ નલ્ટ, એમ્પ્લોય એન્ડ એમ્પ્લોયરીઝ. બેવના વસ્તુ વગર કોઈ વસ્તુ શક્ય નથી થવાની. સો એમ્પ્લોયે એમ્પ્લોયરની પોઝિશન સમજવાની છે અને એમ્પ્લોયરે એમ્પ્લોયની પોઝિશન સમજવાની છે, જેથી કરીને જ્યારે સારો ટાઈમ આવે ત્યારે એ જ એમ્પ્લોય એઝ અ ફેમિલી મેન કોઈ બી કંપની સાથે જોડાઈને બહુ પ્રોડક્ટિવ રિઝલ્ટ આપી શકે. જી બહુ રાઈટ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરી મેહુલભાઈ. આપણે વાત કરી કે બુક્સ ઓફ એકાઉન્ટ્સની અંદર જે એમ્પ્લોય કોસ્ટ છે, જે લેબર કોસ્ટ આપણે જે કન્સિડર કરતા હોય છે કંપનીઝની અંદર, એક ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ મેં એક આર્ટિકલ કોઈ જગ્યાએ રીડ કરેલો હતો. એ આર્ટિકલ મુજબ આપણે જ્યારે વાત કરીએ છીએ કે ભાઈ એમ્પ્લોય કોસ્ટ જે આપણે બુક્સ ઓફ એકાઉન્ટ ઉપર લેતા હોઈએ છીએ અને એમ્પ્લોય કોસ્ટની જે કમ્પેરિઝન છે એ કંપનીની રેવન્યુના જો પર્સન્ટેજમાં જોવામાં આવે તો સારામાં સારી કંપની જે કહી શકાય કે ઇન્ડિયાના ટોપ કોર્પોરેટ્સથી લઈને જેમની પીપલ પ્રેક્ટિસીસ વિશે ની ગણના ઇન્ડિયાની ટોપ કંપનીઝમાં થતી હોય છે, એમની પણ જે આ રેશિયો જે છે એ કદાચ મેક્સિમમ 10-15% આસપાસ હોતો હોય છે. એટલે આપણે જે વાત કરી કે જે બર્ડન છે સ્પેશિયલી એમ્પ્લોય કોસ્ટનું કે લેબર કોસ્ટનું, એ બર્ડન કંપનીના બેલેન્સ શીટ ઉપર એટલું ઇમ્પેક્ટફુલ રહેતું નથી. અને આપણે જો વાત કરી કે જે અત્યારનો સમય છે કે જે સમયની અંદર આપણે ખૂબ સાવચેતીથી અને ખૂબ જ સાવધાનીપૂર્વક આપણે આગળ વધવાનું છે અને બંને પાસાઓને બેલેન્સ રાખીને આગળ વધવાનું છે. એટલે જે એમ્પ્લોયર અને એમ્પ્લોયર, એટલે આમ કહેવા જઈએ તો કાયદાની ભાષામાં એક સિક્કાની બે બાજુ છે. કારણ કે કંપનીઝ છે એ રિસોર્સ વગર એક્ટિવ ન રહી શકે અને રિસોર્સ જે છે એ કંપની વગર એક્ટિવ ન રહી શકે. એટલે અમારી સ્પેશિયલ એચઆર ફેટર્નિટીમાં એવું કહેવાય કે એચઆર ઇઝ મસ્ટ, એટલે હ્યુમન રિસોર્સિસની વાત કરીએ પણ બિઝનેસ ઇઝ ઓલ્સો ફર્સ્ટ. એટલે બંને એક સિક્કાની બે બાજુ છે અને બંનેને એક સાથે એક જ જગ્યાએ અને વર્તમાન પરિસ્થિતિની અંદર બેલેન્સ રહીને આગળ વધવાનું છે. તો એના વિશેની આપણે વાત કરી. હવે સ્પેસિફિકલી હું મેહુલભાઈ આપને પૂછવા માંગુ છું કે જે કાયદાઓની વાત છે, બોલવામાં ગુજરાતીમાં સારો વર્ડ નથી લાગતો પણ મજૂર કાયદાઓ આપણે ગુજરાતીમાં એમને કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે લેબર લેજિસ્લેશનની વાત કરીએ છીએ. એટલે કાયદાની અંદર જ મજૂર શબ્દનો ઉલ્લેખ છે. તો આજે જે વાત કરીએ કે આપનો અભિપ્રાય હું જાણવા માંગીશ કે આજના સંજોગોની અંદર જે આ મજૂર કાયદાઓ છે, જે કદાચ લેટ 40s લેટ 50s ની આસપાસ જે કાયદાઓનું નિર્માણ થયું છે, તો એવું આપને નથી લાગતું કે વી આર ઇન અ પ્રોસેસ ટુ સોલ્વ ધી પીડિયાટ્રિક ચેલેન્જીસ વિથ અ જીરિયાટિક અપ્રોચેસ? એટલે ગુજરાતીમાં વાત કરું તો કોઈ બાળકને થયેલા હેલ્થ ડિઝીઝ અથવા એમના રોગની સારવાર કોઈ વડીલ અથવા વૃદ્ધને થયેલા વડીલની જે સારવાર છે એમનાથી આપણે કરી રહ્યા છીએ. તો આ એક બહુ મોટો ડિલેમા અને પેરાડોક્સ છે જે હું આપના પાસેથી જાણવા માંગુ છું કે આજના કાયદાઓ અને આજની પરિસ્થિતિની જે વાત કરીએ અને કાયદાઓનું જે નિર્માણ છે બહુ પહેલા, ઇવન અમુક કાયદાઓ તો આપણી આઝાદી પહેલાના કાયદાઓ છે, તો આ જે પેરાડોક્સ છે એ પેરાડોક્સ વિશે આપનું શું મંતવ્ય છે? અને ત્યાર પછી આપણે વાત કરીશું કે સ્પેશિયલી આજની વર્તમાન પરિસ્થિતિમાં દરેક કંપનીએ જે લેબર ઓબ્લિગેશન્સ છે, લેબર કાયદાઓ રિલેટેડ, તો એમાં શું શું ધ્યાન રાખવાનું છે એની સ્પેસિફિક ચર્ચા આપણે કરીશું. પણ એ પહેલા હું આપની પાસે જાણવા માંગીશ મેહુલભાઈ કે એમાં આપનું મંતવ્ય શું છે અને કઈ રીતે આ પરિસ્થિતિને આપણે બેલેન્સ એપ્રોચથી જોવી જોઈએ? બહુ સરસ ટોપિક તમે છેડ્યો નીરવભાઈ. હું એક બ્રોડ વસ્તુ સમજાવવાની કોશિશ કરું તો ભારતમાં ટોટલ અત્યારે 45 થી 47 લેબર મજૂર કાયદાઓ છે.
બધા કાયદાઓ 1947 થી લઈને 1956 ની વચ્ચે ફ્રેમ થયા, ઇમ્પ્લિમેન્ટ થયા. પછી ક્યારેક કોઈ સરકાર કે કોઈ લેબર મિનિસ્ટ્રીના એક્ટિવ અપ્રોચને લીધે વચ્ચે થોડા ઘણા અમેન્ડમેન્ટ આવ્યા. ફેક્ટરી એક્ટ 1947, જે ઇમ્પોર્ટન્ટ કાયદાઓ છે બધા એ સમયમાં આવ્યા અને ત્યાર પછી 8-10 એમેન્ડમેન્ટ આવ્યા, બાકી કોઈને પડી નથી આજની તારીખે બી. આજની તારીખે બી ફેક્ટરી એક્ટમાં જે બધા અમુક પ્રોવિઝનો છે જે સમય સંજોગો પ્રમાણે ઇરરિલેવન્ટ છે, છતાં બી હજુ આજે પણ એ જ છે. બીજી વાત તમે કરી મજૂર કાયદાની. ઇન્ડિયામાં આપણે એને લેબર લો કહીએ છીએ, ફોરેનના કોઈ પણ કન્ટ્રીમાં તમે લઈ લો તો એ આ જ વસ્તુને એમ્પ્લોયમેન્ટ લો કહે છે. સો આપણે આજે બી એ માનસિકતામાં છે શેઠ અને મજૂર, જે ટ્રેડિશનલ વસ્તુઓ ચાલતી આવી હતી એ માનસિકતામાં આજે બી છે. ખરેખર આ બધા કાયદાઓ એમ્પ્લોયમેન્ટ લો છે. હવે એ એમ્પ્લોયમેન્ટ લોના અમેન્ડમેન્ટ સમય સંજોગો પ્રમાણે થયાની. ફોર એક્ઝામ્પલ 92માં જ્યારે ઇન્ડિયાનું આખું માર્કેટ ગ્લોબલાઇઝેશનને લીધે ઓપન થયું, પછી બી કાયદાઓ એટલા બધા કોમ્પ્લેક્સ રહ્યા. આજે ફોર એક્ઝામ્પલ 10 અલગ અલગ કાયદામાં વર્કરની ડેફિનેશન અલગ અલગ છે, વેજની ડેફિનેશન અલગ અલગ છે. કોઈ કાયદો વેજની ડેફિનેશનમાં ગ્રોસ સેલેરી કહે છે, કોઈ બેઝિક ડીએ કહે છે, કોઈ એક્સ કમ્પોનન્ટ, કોઈ વાય કમ્પોનન્ટ, કોઈ પર ESIC લાગે કે નહીં લાગે, કોઈ પર PF લાગે કે નહીં લાગે. સો એક MSME સેક્ટરના પ્રમોટર માટે એ વસ્તુ સમજીને ઇમ્પ્લિમેન્ટ કરવી બહુ ડિફિકલ્ટ છે. સો સૌથી પહેલી જરૂરિયાત એ આવે કાયદાની કે આ જે 40, 45, 50 કાયદાઓ છે જેમાંના ઘણા બધા ડોરમન્ટ છે, જેની આજની તારીખે કોઈ જ્યુડિશિયરી બોડી બી નથી, કોઈ ગવર્મેન્ટ મશીનરી બી નથી કે જેને વોચ કરતી હોય અને કમ્પ્લાય કરાવતી હોય. એક સીધું સાદું ફેક્ટરી એક્ટનું ઉદાહરણ આપું નીરવભાઈ. ફેક્ટરી એક્ટમાં ટોટલ કોઈ એક કંપની જે 10 થી વધારે માણસો રાખતી હોય અને લાઇટનો યુઝ કરતી હોય એને ફેક્ટરી એક્ટ લેવાનું છે. હવે માની લો કે કોઈ એક નાની અમથી એન્જિનિયરિંગની ફર્મ છે આપણા સચિન પાંડેસરા ઉધના વિસ્તારમાં, અને 10, 12, 15 માણસો રાખીને કોઈ નાની અમથી એન્જિનિયરિંગ પ્રોડક્ટ બનાવે છે, તો એ ફેક્ટરી એક્ટના કાયદામાં ટોટલ 36 ફોર્મ મેન્ટેન કરવાના છે. યુ સ્ટાર્ટ વિથ ધી લાઇમ વોશ રજિસ્ટર ટુ વોટ નોટ. હવે નાની અમથી 10-12 જણાની, 15 જણાની કે 20 જણાની કંપની જે 25-50 લાખનું પ્રોડક્શન કરતી હોય અને તેને કાયદાની આટલી મોટી કોમ્પ્લેક્સિટીમાં નાખવામાં આવે તો બે જ રસ્તા હોય. ક્યાં તો એ વસ્તુ સિસ્ટમેટિક વેથી ઇમ્પ્લિમેન્ટ થાય અને એને માટેના જે કોસ્ટથી લઈને રિસોર્સથી લઈને બધા ફેક્ટરો હોય એ એન્શ્યોર કરવામાં આવે, અથવા તો પછી એમાંથી વિન્ડો શોધવામાં આવે. સો સૌથી મોટી ડિફિકલ્ટી છે જે લોની કોમ્પ્લેક્સિટી છે એની. અને આજની તારીખે એક સામાન્ય MSME ના પ્રમોટરને માટે વેજની ડેફિનેશન સમજવી ઇઝ લાઈક કે હર્ક્યુલન ટાસ્ક. સો મજૂર કાયદાને સૌથી પહેલા આપણે એમ્પ્લોયમેન્ટ કાયદા તરીકે ગણીએ અને પછી એની જે કોમ્પ્લેક્સિટી છે એને દૂર કરીએ, એ સમયની જરૂરિયાત છે. સરકાર એની પછાડી કામ બી કરી રહી છે. ઘણા બધા અત્યારે તમે જોશો છેલ્લા 1-1.5 વર્ષમાં ઘણા બધા બિલ પાસ થયા છે, ઘણા બધા લો ડ્રાફ્ટ ફોર્મમાં છે એમ્પ્લોયમેન્ટ લો. પણ કોમ્પ્લેક્સિટી છે. બીજું આપણું એક ફેડરલ સ્ટ્રક્ચર એવું છે કે દરેક સ્ટેટ ગવર્મેન્ટ પાસે મિનિમમ વેજની પરમિશન છે. આપણા ગુજરાતથી 250 કિલોમીટર દૂર મુંબઈ, ગુજરાતમાં મિનિમમ વેજ 9,000, 9,500, મુંબઈમાં મિનિમમ વેજ 12,000, 13,000. સો એટલી બધી કોમ્પ્લેક્સિટી છે કે કદાચ કલેક્ટિવ એફર્ટ વગર આ વસ્તુને બહુ સ્મૂથ કરવી અને ટ્રુ સેન્સમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ આવનારા 2-3 વર્ષની મોટી ચેલેન્જ હશે. બહુ એકદમ સત્ય વાત કહી મેહુલભાઈ આપે, અને બહુ એકદમ પિંચી પોઈન્ટ ઉપર આપે ટચ કર્યું કે જે કાયદાઓનું નિર્માણ જે થયું છે, જે પુરાતન કાળની આપણે વાત કરીએ, સ્પેશિયલી બિફોર ઇન્ડિપેન્ડન્સ, અને એ જે એમના નિર્માણની ને આજની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વચ્ચે ઘણો ભેદ છે. તો આવી વાત કરીએ ફેક્ટરી એક્ટની, આપણે બહુ સરસ ઉદાહરણ આપ્યું. તો ફેક્ટરી એક્ટમાં કોઈ જગ્યાએ મેં પણ વાંચેલું છે કે જ્યારે આપણે ફર્સ્ટ એડ બોક્સ જે રાખવાની ફરજિયાત હોય છે દરેક ફેક્ટરીની અંદર, એ ફર્સ્ટ એડ બોક્સની અંદર આપણે સ્નેક બાઇટ લેન્સેટ પણ રાખવા એક ફરજિયાત છે. જે સ્નેક બાઇટ લેન્સેટ એટલે ગુજરાતીમાં વાત કરીએ સાપ કરડે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો એની જે સ્કિન છે એ નીલ કરવા માટે. તો આવા જ્યારે કાયદાઓ હોય ત્યારે એક સ્પેશિયલી સુરતની વાત કરીએ કે જેમાં 90% ઓફ ધી કંપની સ્પેશિયલી ડાયમંડ એન્ડ ટેક્સટાઇલની અંદર MSME સેક્ટરથી બિલોંગ કરે છે.
અને એમએસએમઈ સેક્ટર માટે દરેક કંપની જે કદાચ મિડ સાઇઝ, માઇક્રો સાઇઝ અથવા સ્મોલ સાઇઝની છે એના માટે જરૂરી નથી કે એ એક ફોર્મલાઇઝ એચઆર ડિપાર્ટમેન્ટ રાખી શકે, એક ફોર્મલાઇઝ લીગલ ડિપાર્ટમેન્ટ રાખી શકે, અને આવા જે કાયદાના જે ઓબ્લિગેશન્સ છે, કાયદાના જે પ્રક્રિયાઓ છે, અને સ્પેશિયલી આવા જૂના કાયદાઓની જે પ્રક્રિયા છે એનું 100% પાલન કરી શકે. તો આજે જ્યારે એન્ટરપ્રેન્યોર પોતે આ બધી વસ્તુઓ મેનેજ કરતા હોય છે, કારણ કે એમની પાસે એવા કોઈ એડિશનલ રિસોર્સિસ ઉપલબ્ધ નથી હોતા કે એની પાછળ પોતાની વર્કિંગ કેપિટલમાંથી સ્પેન્ડ કરી શકે. અને આજનો જે સમય છે, સ્પેશિયલી આ લોકડાઉન જ્યારે પૂરું થઈ રહ્યું છે ત્યારે, અને સ્પેશિયલી કોરોના જે સ્પેશિયલી માર્ચથી ઇન્ડિયામાં પેનિટ્રેટ થયું છે અને આઉટબ્રેક પેન્ડેમિક સ્વરૂપ લીધું છે, અને આ લગભગ 5 લાખ કેસ આપણે રજીસ્ટર કરવા જઈ રહ્યા છે ઇન્ડિયાની અંદર. તો આ સમયે જ્યારે અર્થતંત્ર ધીમે ધીમે વેગવંતું થાય છે, તો કંપનીઓ, જે સ્પેશિયલી નાની કંપનીઓ છે, એના માટે એક પ્રશ્ન છે કે જે કાયદાઓને કઈ રીતે સિમ્પલી એ લોકો સમજી શકે. અને આ સ્પેશિયલી જે અનપ્રેસિડેન્ટેડ ટાઈમ છે, એ અનપ્રેસિડેન્ટેડ ટાઈમની અંદર એ લોકો કઈ રીતે આ કાયદાઓનું પાલન કરી શકે. અને આજનો જે પ્રશ્ન છે કે જ્યારે કંપનીનું અસ્તિત્વ ટકાવી અમુક કંપનીઓ માટે એક કહી શકાય કે જજુમવા જેવી વાત હોય, અને એમાં જે લેબર લો રિલેટેડ જે ઓબ્લિગેશન છે એમનું પાલન કરવાનું હોય, અને અમુક કંપનીઓ કદાચ પરિસ્થિતિ એવી પણ બને કે કદાચ સસ્ટેન ન કરી શકતી હોય, તો એવી જે કંપનીઓ છે એના માટે શું વે આઉટ છે એના ઉપર આપણે ચર્ચા કરવા. તો મેહુલભાઈ, આપને વિનંતી કરું છું કે સ્પેશિયલી જે કંપની ઉપર જ્યારે લેબર આપણે વાત કરી, એમનું બર્ડન રહેતું હોય છે, અને કંપની કોઈ પણ પરિસ્થિતિની અંદર એ બર્ડન સહન કરવા માટે કદાચ સક્ષમ ન હોય, અને એની પાસે માનવીય અભિગમ તો કદાચ રાખ્યો હોય એમણે, પણ માનવીય અભિગમ રાખવાની સાથે કંપની પોતે એ બર્ડન ન સહન કરતી હોય, તો કાયદાકીય અભિગમની જો આપણે વાત કરીએ તો એમાં કયા કયા પ્રકારો છે જે કાયદાની પરિભાષામાં પ્રસ્થાપિત છે. જેમ કે વાત કરીએ, જ્યારે સ્ટાફને છૂટા કરવાની વાત આવે, બહુ સામાન્ય શબ્દોમાં વાત કરીએ, જેના અલગ અલગ પ્રકાર કાયદામાં પરિભાષિત કર્યા છે. જેમ કે લે ઓફ શું છે, રિટ્રેચમેન્ટ શું છે, ટર્મિનેશન શું છે, સસ્પેન્શન શું છે, અને આ બધા વચ્ચે ભેદ શું છે, અને એમની જો આપ થોડો પ્રકાશ ઉમેરો તો જેથી કરીને એ સાંભળનાર શ્રોતાગણો કે જે લોકો ખરેખર આમની કોમ્પ્લેક્સિટી ને જાણવા માંગતા હોય એના માટે મદદરૂપ બનશે. મેહુલભાઈ. ચોક્કસ નીરવભાઈ, ચોક્કસ. સૌથી પહેલા આપણે એ સમજવાની કોશિશ કરીએ કે કોઈ પણ કર્મચારીને આપણે રિક્રુટ કર્યો છે ત્યારે એમ્પ્લોયર અને એમ્પ્લોયી રિલેશનશિપ એસ્ટાબ્લિશ થયા છે અપોઇન્ટમેન્ટ લેટરથી. ટર્મ્સ ઓફ અપોઇન્ટમેન્ટ એ બહુ બેઝિક વસ્તુ છે. હવે ટર્મ્સ ઓફ અપોઇન્ટમેન્ટથી આપણે ડિટેચ થવું હોય, એમ્પ્લોયરના રિલેશનશિપથી ડિટેચ થવું હોય, તો આજના સંજોગો પ્રમાણે ટોટલ 5 રસ્તા છે જેનાથી ડિટેચ થઈ શકે. સૌથી પહેલું છે લે ઓફ, બીજું છે રિટ્રેન્ચમેન્ટ, જે 2 ના પ્રોવિઝન ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટના સેક્શન 200 માં અને સેક્શન 2KK માં આપ્યા છે. પછીની વાત છે ટર્મિનેશન, જે એક બહુ ઓટોક્રેટિક વે હશે ફ્રોમ એમ્પ્લોયર સાઇડ. ત્રીજી વાત છે સસ્પેન્શન, અને ચોથી વાત છે રેઝિગ્નેશન. રેઝિગ્નેશન એ વિન વિન સિચ્યુએશન છે, ટર્મિનેશન એ વિન લૂઝ સિચ્યુએશન છે, સસ્પેન્શન વિન લૂઝ સિચ્યુએશન છે. લે ઓફ અને રિટ્રેન્ચમેન્ટ માટે આપણે વાત કરીએ તો આઈડી એક્ટમાં બહુ સ્પેસિફિક લખ્યું છે. આ 5 રસ્તા સિવાય આજની તારીખે બીજો કોઈ રસ્તો નથી એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપને ડિટેચ કરવાનો. સો લે ઓફ એ એક બેઝિક એવી વસ્તુ છે જેમાં કોઈ એવા સંજોગોનું નિર્માણ થાય, પેન્ડેમિક જેવા સંજોગોનું નિર્માણ થાય, ઇલેક્ટ્રિસિટી અવેલેબલ નહીં હોય, કોઈ વસ્તુનો બહુ એક્સેસ સ્ટોક થઈ ગયો હોય, રો મટીરિયલ અવેલેબલ ના હોય, તો એ સંજોગોમાં મેક્સિમમ 45 દિવસ સુધી આપણે લે ઓફ કરી શકીએ છીએ. એ લે ઓફમાં બેઝિક અને ડીએ ના 50% પગાર આપણે કર્મચારીને આપવો પડે. સો આ એક લે ઓફની બેઝિક વાત છે. પછી રિટ્રેન્ચમેન્ટની વાત છે. રિટ્રેન્ચમેન્ટની વાત એવી છે કે જેનો એક બેઝિક પ્રિન્સિપલ છે કે તમારે રિટ્રેન્ચમેન્ટની એક પરમિશન લેવી પડે, જે સેક્શન 25N માં ડિટેલમાં આપી છે, હું તમને આગળ એક્સપ્લેન કરીશ. પણ એમાં સૌથી પહેલી વાત છે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સો કોઈ વ્યક્તિ પાસે, એમએસએમઈ કંપની પાસે માની લો કે 25 જણાનો સ્ટાફ છે, એમાં 2 એકાઉન્ટમાં હશે,
2 પ્રોડક્શનમાં હશે, 2-4 પ્યુન હશે, જે રીતે સ્ટાફ હોય, અને માની લો કે અત્યારે પ્રોડક્શન નથી કે પ્યુન નથી, તો આપણે એક પ્યુનની કેટેગરીના 4 માણસોમાંથી જે સૌથી છેલ્લી રિક્રુટમેન્ટ હશે એને આપણે પહેલા કાઢી શકશું. એની આખી પ્રોસિજર છે. રિટ્રેન્ચમેન્ટ માટેની બી રિટ્રેન્ચમેન્ટ કમ્પન્સેશન બી આપવું પડે છે. એ બી આપણે પછી સમજીએ, પણ અત્યારે આપણે ટર્મ્સને સમજી લઈએ. લે ઓફ, રિટ્રેન્ચમેન્ટ, ટર્મિનેશન. ટર્મિનેશન એ એક ફોર્સફુલ ડિટેચમેન્ટ છે એમ્પ્લોય એમ્પ્લોયરનું, જ્યાં કોઈ ગ્રોસ મિસકન્ડક્ટ થઈ હોય. હમણાં વચ્ચે મારી પર એક ફોન હતો થોડા વખત પહેલા કે કોઈ એક એમ્પ્લોયને કંપનીએ લેપટોપ આપ્યું હતું MSME, અને એમ્પ્લોય નથી ફોન ઉઠાવતા, નથી જે કંપનીની એસેટ છે રિટર્ન કરવા આવતા. એ અત્યારે એમ્પ્લોયમેન્ટમાં કન્ટિન્યુ છે કે નહીં એ બી ખબર નથી, અને એ વાતને 8 દિવસ થઈ ગયા હતા. હવે આ સંજોગો એવા છે કે મેં એમને પૂછ્યું કે તમે શ્યોર છો કે કંપની એમ્પ્લોય જાણી જોઈને ફોન નથી ઉઠાવતો? સેટ કે હા લાગે તો એવું જ છે, બીકોઝ એ વોટ્સએપ પર ઓનલાઈન હોય છે, અમે જોઈ શકીએ છીએ. આઈ સેટ કે જુઓ, અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગવર્મેન્ટ નોર્મ્સ છે 14 ડેઝ ક્વોરન્ટાઇન. સો શક્ય છે એ હેલ્ધી ના હોય, કોવિડ ઇન્ફેક્શન હોય, એને સેલ્ફ ક્વોરન્ટાઇન કર્યું હોય. સો એમ્પ્લોય સાઇડ પર ના કોઈ બી સ્ટેપ હોય, એમ્પ્લોયર હેઝ ટુ બી લિટલ કેરફુલ. સો અગર કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટની વાત લખી છે કે સ્ટેન્ડિંગ ઓર્ડરની વાત લખી છે, જેમાં કોઈ કર્મચારી 8 દિવસ અનરિસ્પોન્ડેડ લીવ પર હોય અને તમે એને ટર્મિનેટ કરી નાખો, છે પ્રોવિઝન. પણ તમારે આ સિચ્યુએશનમાં ઓછામાં ઓછું 14 દિવસ વેઇટ કરવું જોઈએ, જેથી કરીને એ એવી વસ્તુ સાથે પાછા ના આવી શકે કે ભાઈ આઈ વોઝ સેલ્ફ ક્વોરન્ટાઇન, ધેરફોર આઈ વોઝ નોટ પિકિંગ યોર ફોન. પણ મિસકન્ડક્ટના બી પ્રોવિઝન છે ટર્મિનેશન માટે, જેમાં મેં તમને એક્સપ્લેન કર્યું એ ટાઈપના પ્રોવિઝન હોઈ શકે. પછી છે સસ્પેન્શનની વાત, અને છેલ્લી વાત છે રેઝિગ્નેશનની, જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી થાય, જેમાં સમય આપવામાં આવે બેઉ પાર્ટીને, જે નોટિસ પીરિયડ અપોઇન્ટમેન્ટ લેટરમાં લખ્યો હોય અથવા સ્ટેન્ડિંગ ઓર્ડરના પ્રોવિઝન પ્રમાણે. અને આ 5 રસ્તાથી તમે એમ્પ્લોય નંબર ઓફ એમ્પ્લોયને રિડ્યુસ કરી શકો, જે આજની તારીખે લોમાં પ્રોવિઝન છે. અને આને માટેના મોસ્ટ રિલેવન્ટ લો છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, સ્ટેટ ગવર્મેન્ટ મોડલ સ્ટેન્ડિંગ ઓર્ડર. આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો એમાં ગુજરાત રૂલ્સ ફોલો કરવું પડે, મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના રૂલ્સ ફોલો કરવું પડે. ટર્મિનેશનની વાત સ્ટેન્ડિંગ ઓર્ડરમાં જ અમુક ક્લોઝ છે કે આ કન્ડક્ટને મિસકન્ડક્ટ કહેવાશે અને એની અગેન્સ્ટમાં તમે સ્ટેપ લઈ શકો. સસ્પેન્શનની વાત, જેમાં 4 દિવસ, મેક્સિમમ 4 દિવસ સુધી તમે કોઈ વ્યક્તિને સસ્પેન્ડ કરીને એની સામે ઇન્ક્વાયરી કરીને એને ટર્મિનેટ કરી શકો અથવા રિજોઇન કરાવી શકો. અને બાકીની વાત છે રેઝિગ્નેશનની, જે વોલેન્ટરી હોય છે. આ સિવાય એક બીજી સ્કીમ છે લાઈક VRS સ્કીમ, જે ઘણી બધી કોર્પોરેટ કંપનીઓ કરતી હોય છે કે કોઈ એક ઇક્વેશન કલેક્ટિવ બાર્ગેનિંગ કરીને એસ્ટાબ્લિશ કરવામાં આવે અને એ ઇક્વેશનથી સ્ટાફને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે કે તમે આ ઓપ્શન સિલેક્ટ કરીને VRS લઈ લો અને કંપની વિલ પે ઓલ યોર ડ્યુઝ, અને ત્યાં તમારું એમ્પ્લોયમેન્ટ બર્ડન ઓછું થઈ શકે. એમાં આપણે મેહુલભાઈ બહુ સરસ રીતે સમજાવ્યું કે અલગ અલગ લે ઓફ, રિટ્રેન્ચમેન્ટ, સસ્પેન્શન, ટર્મિનેશન અને રેઝિગ્નેશન એની વચ્ચેની ભેદરેખા શું છે, અને એમની સમજ આપણે બહુ સરસ રીતે આપી. ખાસ મેહુલભાઈ આપની સાથે આજે વાત કરી, કદાચ ટેમ્પરરીથી લઈને પરમેનન્ટ ડિટેચમેન્ટ માટેની વાત કરી. VRS ઉપર એક બહુ સરસ આપણે વાત કરી કે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, અને સ્પેશિયલી આપણે કોર્પોરેટની અંદર અને PSUs જે છે, જે ગવર્મેન્ટ ની કંપનીઓ છે, કે જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કંપનીઓ છે, PSU સ્પેશિયલી બેંકથી લઈને બીજી જાહેર ક્ષેત્રની કંપનીઓ, તો એ જાહેર ક્ષેત્રની કંપનીઓની અંદર પણ VRS વર્ડ આપણે સાંભળતા હોય છે. સ્પેશિયલી એમના પ્રી લોકડાઉન ફેઝની અંદર BSNL નું આપણે સૌએ જાણ્યું હતું કે BSNL લગભગ 93,000 સ્ટાફને વોલન્ટરી રિટાયરમેન્ટ આપ્યું. જ્યારે ઓટો સેક્ટર, ઇવન પ્રી લોકડાઉન ફેઝની વાત કરીએ તો ઓટો સેક્ટર છેલ્લા 1.5-2 વર્ષથી એટલું સરસ રીતે નથી ગતિ કરી રહ્યું. તો ઓટો સેક્ટરની અંદરથી પણ મોટી બધી જે જાયન્ટ ઓટો કંપનીઝ છે ઇન્ડિયાની, એમાં પણ VRS ની વાત આપણે સમજમાં અને જાણમાં આવી હતી. તો VRS વિશે જાણવા માંગીશ કે જે લોકો ખરેખર આજની પરિસ્થિતિમાં બર્ડન સહન કરી શકે એમ નથી, લેબર કોસ્ટ કહીએ કે એમ્પ્લોયમેન્ટ કોસ્ટ કહીએ, તો એવી કંપનીઓ માટે VRS ઓપ્શનને કઈ રીતે ઓપ્ટ કરી શકાય, અને VRS વિશે જો આપ થોડું વધારે માર્ગદર્શન આપો મેહુલભાઈ, તો દેટ વિલ બી ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી ઓડિયન્સ. VRS એ એક એવી વસ્તુ છે જે તમે કોઈ બી એમ્પ્લોયીને વોલેન્ટરી રેઝિગ્નેશન માટે તમે એને
મોટિવેટ કરો છો. હવે એ કઈ રીતે કરી શકાય એના હું તમને 2-3 એક્ઝામ્પલ આપું જે લાર્જ સ્કેલ કોર્પોરેટ્સ કરતી હોય છે. માની લો કે કોઈ એક સિનિયર એમ્પ્લોયી છે જેમની એજ છે 55-56, જે એનીવે 58 સુપર એન્યુએશનમાં જઈને રિટાયર્ડ થઈ જશે. 50 પ્લસની એજ પછી કોઈ નવી સ્કિલ ટેલેન્ટ શીખવી જ્યારે એમને ખબર છે કે દે આર અબાઉટ ટુ રીચ ટુ સુપર એન્યુએશન એજ, તો 50 થી લઈને 55-58 વર્ષની વ્યક્તિઓ સુપર એન્યુએશનનું ઓપ્શન, વીઆરએસ નું ઓપ્શન કદાચ બહુ સારી રીતે લઈ શકે અને એ રીતે કંપની એનું બર્ડન ઘટાડી શકે. બીજું એક, તમે ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરી તો એમાં એક વસ્તુ સમજવા લાયક એ છે કે અત્યાર સુધીની જે મેન્યુફેક્ચરિંગ પેટર્ન હતી આપણી, અને હવે જ્યારે ઇલેક્ટ્રિક કાર આવી રહી છે અને માની લો કે 20-25% સ્ટાફ એવો છે જે સ્કિલ એન્હાન્સ કરવા નથી માંગતો અને એ લોકોને ઓટોમોબાઈલ સેક્ટર છોડવું છે બીકોઝ એ લોકોની સ્કિલ પ્રમાણે હવે એ સસ્ટેન થઈ શકે નથી, તો એવા માણસોને માટે બી વીઆરએસ સ્કીમ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ શકે. સો એક છે કે એક એજ એક ફેક્ટર છે, બીજો સ્કિલ એક ફેક્ટર છે. જે લોકોને લર્ન નથી કરવી બીજી સ્કિલ અને જે લોકો એમ માને છે કે આ સ્કિલ ભલે એબોલિશ થઈ જશે માર્કેટમાંથી, વી વોન્ટ ટુ ટેક વીઆરએસ, વી ડોન્ટ વોન્ટ ટુ કન્ટિન્યુ, જે લોકોને માટે વર્ક કમ્પલ્સન નથી, એ 3-4 ગ્રુપના માણસો માટે વીઆરએસ ની સ્કીમ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે. બીજો એક ફેક્ટર છે કે ઘણા બધા એમ્પ્લોયી ઇન્ડસ્ટ્રી, પ્રોડક્ટ અને કંપનીના ફ્યુચરના એંગલથી બી જતા હોય છે. આજે ફોર એક્ઝામ્પલ કિંગફિશર લઈ લઈએ કે જેટ એરવેઝ લઈ લઈએ, જે અબાઉટ ટુ બ્રેકડાઉન હોય, કે એર ઇન્ડિયા લઈ લઈએ જે અત્યારે સેલ કરી રહેલો છે, એ લોકોની પ્રોસેસ ચાલુ છે, તો એર ઇન્ડિયામાં વીઆરએસ ની સ્કીમ આવશે જેમાં ઘણા એમ્પ્લોયીને ઓફર આપવામાં આવશે કે યુ ટેક વીઆરએસ એન્ડ યુ મૂવ આઉટ. સો આ બધી વસ્તુઓ, વીઆરએસ ઇઝ લાઈક અ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઇટ ઇઝ અ સોફિસ્ટિકેટેડ વે ઓફ રેઝિગ્નેશન. એમાં વીઆરએસ ની આપણે જે વાત કરી તો ખાસ આપની પાસે હું જાણવા માંગીશ મેહુલભાઈ કે વીઆરએસ જ્યારે કોઈ કંપની લોન્ચ કરતી હોય છે તો વીઆરએસ માટેની શું પ્રોસિજર ફોલો કરવી પડતી હોય છે અને એમના શું ઓબ્લિગેશન્સ હોય છે? એટલે એવું તો નથી કે વીઆરએસ જ્યારે કોઈ પણ કંપની ઓફર કરે છે તો વીઆરએસ ઓફર કરીને સામે એમ્પ્લોયને રેઝિગ્નેશન આપી દેવાનું હોય છે, પણ એના જે સોશિયલ ઓબ્લિગેશન હોય છે લેબર એંગલથી જો આપણે વાત કરીએ તો એ જે લેબર લેજિસ્લેશનમાં એમના જે એપ્લિકેશન છે એના વિશે જો આપ થોડી વાત કરો કે એ કયા સિદ્ધાંતોને આધીન વીઆરએસ ની સ્કીમ લોન્ચ કરવી પડતી હોય છે અને એમાં શું શું બાબતોનું કંપનીએ ધ્યાન રાખવાનું હોતું હોય છે? નીરવભાઈ, વીઆરએસ માટે એમ્પ્લોયમેન્ટ લોમાં કોઈ સ્પેસિફિક પ્રોવિઝન નથી, બીકોઝ એમ્પ્લોયમેન્ટની નજરમાં વીઆરએસ જેવી કોઈ સ્કીમ નથી, એ એમ્પ્લોય તરફનું રેઝિગ્નેશન છે. સો એમ્પ્લોયી સામેથી નક્કી કરે છે કે મારે ડિસકન્ટિન્યુ કરવા છે એમ્પ્લોયરના રિલેશનશિપ, પણ એમ્પ્લોય અને એમ્પ્લોયર વચ્ચે એ અન્ડરસ્ટેન્ડિંગ છે કે વિથ ધીસ ઇક્વેશન, વિથ ધીસ ટર્મ્સ વી વિલ ડિટેચ અવર રિલેશનશિપ. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જો કોઈ કંપનીમાં કોઈ એક કમિટી હોય કે કોઈ યુનિયન હોય અને યુનિયનના થ્રુ એ વસ્તુને કલેક્ટિવ બાર્ગેનિંગ કરીને એક ફ્રેમ કરવામાં આવે સ્કીમ અને પછી એ ઇમ્પ્લિમેન્ટ કરે, જે લાર્જ સ્કેલ કોર્પોરેટ કરે છે એ આ રીતે કરે છે. એ લોકોનું યુનિયન હોય, મેનેજમેન્ટ અને યુનિયન વચ્ચે મીટિંગ થાય, એમાં એક કોમન ડિસિઝન લેવામાં આવે કે જો કોઈ વ્યક્તિ વીઆરએસ અપ્રૂવ કરશે, એક્સેપ્ટ કરશે તો આ પેમેન્ટ કરીને અમે રિલીવ કરશું. સો એ કેસમાં જ્યારે એમ્પ્લોયી નક્કી કરે છે વીઆરએસ ના પ્રોવિઝન એક્સેપ્ટ કરવાનું, તો એ સામેથી રેઝિગ્નેશન આપે છે. સો એમ્પ્લોયમેન્ટના રેકોર્ડમાં એવું દેખાશે કે કંપનીને કર્મચારીએ સામેથી છોડી, તો એના જે ડ્યુઝ હશે એ લઈને, અને જ્યાં સુધી કર્મચારી ફરિયાદ નથી કરતા ત્યાં સુધી લેબર ડિપાર્ટમેન્ટ ને કોઈ રોલ પ્લે કરવાનો આવતો નથી. સો વીઆરએસ નું લોમાં કોઈ પ્રોવિઝન નથી, પણ એ કલેક્ટિવ બાર્ગેનિંગ થી થઈ શકે. જી, એટલે ટૂંકમાં કંપની ટુ કંપની જે વીઆરએસ ના સિદ્ધાંતો અને જે પોલિસી છે એ કંપની ટુ કંપનીની જરૂરિયાત અને આધીન હોઈ શકે. યસ. ઓકે મેહુલભાઈ, બીજું આપની પાસે હું ખાસ જાણવા માંગુ છું કે સ્પેશિયલી આપણે રિટેન્ચમેન્ટની વાત કરી, લે ઓફની વાત કરી, સસ્પેન્શનની વાત કરી, તો એમની જે પ્રોસિજર છે એમાં કેટલા લોકો સુધી જો સ્ટાફ મેમ્બર તમારે ત્યાં કામ કરતા હોય તો એમને આપણે રિસ્પેક્ટિવ જોનરની અંદર લઈ શકીએ, તો એની જો કઈ વાત હોય ને કાયદાની અંદર થોડું પ્રોવિઝન હોય કે ભાઈ કયા લોકો કેટલી સ્ટ્રેન્થ, એમ્પ્લોયમેન્ટ સ્ટ્રેન્થની હું જે વાત કરું છું, તો એ એમ્પ્લોયમેન્ટ સ્ટ્રેન્થ વાઇઝ આ જે પ્રક્રિયા છે, જે 5 પ્રક્રિયાઓ આપણે વર્ણન કર્યું,
એમાં કઈ જો ફેરફાર હોય તો એના વિશે આપની એડવાઇસ શું આપી શકો આપ? જુઓ, આ જે લે ઓફ અને રિટ્રેન્ચમેન્ટની વાત છે ને, એ સિમ્પલી એવી વાત છે કે અગર તમારી પાસે 25 એમ્પ્લોયી બી છે અને તેમાંથી 2 ને તમે રિટ્રેન્ચ કરવા માંગો છો, તો જે પ્રોસિજરિયલ વસ્તુ છે એ ફોલો કરવાની છે. એવું કોઈ સંજોગોમાં એમ્પ્લોયમેન્ટ લો, લેબર લો એવી પરમિશન આપી શકે કે પછી ઓછા માણસો છે, તમે મન ફાવે ત્યારે મન ફાવે તેટલા માણસોને કાઢી શકો. તો લે ઓફ અને રિટ્રેન્ચમેન્ટ માટે બહુ ક્લિયર કટ પ્રોવિઝન છે. જ્યાં સુધી સ્ટેન્ડિંગ ઓર્ડરની વાત છે ત્યાં સુધી એ વસ્તુ 100 માણસોથી ઉપર એપ્લિકેબલ થાય છે. એના અલગ અલગ પ્રોવિઝન એપ્લિકેબલ થાય છે. પણ એ સંજોગોમાં બી કંપનીની પોતાની પોલિસી હોવી જોઈએ કે અગર કોઈ 20-25 માણસો રાખે છે, that does not mean કે એ લોકો ક્યારેય બી કોઈ બી વ્યક્તિને સામેથી સસ્પેન્ડ કરી શકશે કે ટર્મિનેશન કરી શકશે. જો એ મોડલ સ્ટેન્ડિંગ ઓર્ડર ફોલો નથી કરવા માંગતા તો એ લોકોનો પોતાનો રૂલ્સ રેગ્યુલેશન્સ અને એમ્પ્લોય ગાઈડલાઈન હોય છે, એ ફોલો કરવી પડતી હોય છે. હવે જે વાત છે, તમે જે રીતે પૂછ્યું કે ઓકે લે ઓફ ને માટેની પ્રોસિજર શું છે, રિટ્રેન્ચમેન્ટ માટેની પ્રોસિજર શું છે, તો એને માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર એ છે કે જો 100 થી વધારે માણસો હોય તો એની એપ્લિકેબિલિટી છે, જે અત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટને પરમિશન આપી છે અને જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી એ 50ની વાત છે. સો 50 થી વધારે માણસો હોય એટલે તમને આઈડી એક્ટનું સેક્શન 25 લાગે અને એ પ્રમાણે તમારે લે ઓફ કરવું પડે, જેમાં ગવર્મેન્ટની પરમિશન લેવાની વાત છે. મેક્સિમમ 45 ડેઝ સુધી તમે 50% બેઝિક ડે આપીને લે ઓફ કરી શકો છો અને એ લેબર ડિપાર્ટમેન્ટમાંથી એની પરમિશન લેવાની હોય છે. રિટ્રેન્ચમેન્ટ માટે છે સેક્શન 25M આઈડી એક્ટનું, અને એમાં તમારે 3 મહિનાની નોટિસ આપવી પડતી હોય છે અને લેબર ડિપાર્ટમેન્ટમાંથી અપ્રુવલ લેવાની હોય છે. થેન્ક યુ વેરી મચ. અને મેહુલભાઈ, બહુ સરસ રીતે આપે સમજાવ્યું કે એની પ્રોસિજર કઈ રીતે ફોલો કરવાની હોય છે દરેક કંપનીએ, જ્યારે જો કંપની જો આવા સંજોગોમાં કંઈ વિચારતી હોય. હવે ખાસ આપણી પાસે એ જાણવાનું છે કે આપણે અત્યારે કોરોના કાળની જો વાત કરીએ, ટફ ટાઈમ ચાલે છે અને આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ જાહેરમાં કોઈ પણ વ્યક્તિ નીકળવું હોય તો માસ્ક પહેરવું ફરજિયાત છે. તો માસ્ક બધાને અવેરનેસ છે કે કોરોનાથી સંક્રમણથી બચવા માટે આપણે માસ્ક પહેરવાનું છે, છતાં અમુક લોકો અવેરનેસ હોવા છતાં પણ બેદરકારી રાખીને માસ્ક નથી પહેરતા અને એમને પેનલ્ટી પણ થાય છે. અને અત્યારે લગભગ ગવર્મેન્ટે 500 રૂપીસની આસપાસ પેનલ્ટી કરી છે કે ભાઈ તમે જો માસ્ક જાહેરમાં નહીં પહેરો તો 500 રૂપીસ સુધી પેનલ્ટી આપવી પડે. તો આવી જ્યારે કાયદાની આટીઘૂટીઓ જે લેબર કાયદાઓમાં વણાયેલી છે અને કંપની જો કોઈ સંજોગોમાં આવી આટીઘૂટીઓમાં ફસાઈને એમનું પાલન જો નથી થતું, કદાચ અજાણતા પણ હોઈ શકે અને ઇન્ટેન્શનલી પણ હોઈ શકે, બંને બાબત છે, તો એના શું કોન્સિક્વન્સીસ હોઈ શકે, એના શું પરિણામો હોઈ શકે કે જે કંપનીએ તકેદારી રાખવી જોઈએ? આ બાબતનું પ્રોવિઝન આઈડી એક્ટના સેક્શન 25Q માં આપ્યું છે અને એમાં ફાઇનાન્શિયલ જે પેનલ્ટી છે એ બહુ નાનો અમાઉન્ટ છે, જે એટલી ઇમ્પેક્ટફુલ નથી. પણ એમાં બીજું એક પ્રોવિઝન છે જે ફાઇનાન્શિયલ 1000 રૂપીસ છે અને 1 મંથ ઇમ્પ્રિઝનમેન્ટ છે. એટલે 1 મહિનાનું ઇમ્પ્રિઝનમેન્ટ, 1000 રૂપીસ પેનલ્ટી, એનીવન ઓર બોથ, સબ્જેક્ટ ટુ લેબર ઓફિસર. અચ્છા, એટલે એ ત્યાં સુધીના પણ ક્રિટિકલ આમાં કાયદામાં પ્રોવિઝન છે કે ત્યાં સુધીનું પણ પેનલ્ટી અથવા ઇમ્પ્રિઝનમેન્ટ સુધીનું પ્રોવિઝન આપેલું છે. આપણે જે વાત કરી કે જે 5 કેટેગરીઓની વાત કરી, તો એ 5 કેટેગરીની અંદર એમનો જે ડ્યુઝ છે, જે એમ્પ્લોયના એક એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ જે કંપની સાથેનો હોય અને એના પોતાના જે ડ્યુઝ છે, આજે 5માંથી કોઈ પણ કેટેગરીમાં જ્યારે એ ઓપ્ટ કરે છે તો એમાં ડ્યુઝ નું કેલ્ક્યુલેશન કઈ રીતે ગણવામાં આવે છે અને ડ્યુઝ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, એની વિશે આપણે વાત આપની જાણવા માંગુ છું. જો સૌથી પહેલા અગર કોઈ એમ્પ્લોય લે ઓફ કરવા માંગે છે તો ગવર્મેન્ટની પરમિશનની જે રીતે વાત કરી, લોમાં જે પ્રોવિઝન છે એમાં 45 ડેઝ સુધી કોઈ એમ્પ્લોયનું લે ઓફ થઈ શકે અને બેઝિક ડીએના 50% આપવાના 45 દિવસ સુધી. 45 દિવસ સુધીમાં કંપનીએ નક્કી કરવું પડે કે લે ઓફ વિલ બી પરમેનન્ટ ક્લોઝર ઓર એમ્પ્લોય કેન બી કોલ્ડ બેક. સો એ લે ઓફમાં બેઝિક અને ડીએ નો જે કમ્પોનન્ટ હોય એના 50%, રિટ્રેન્ચમેન્ટમાં અપોઇન્ટમેન્ટ લેટર પ્રમાણેનો નોટિસ પે, એની મંથલી સેલેરી જે કામ કર્યું હોય એના ડ્યુ,
બોનસ, લીવ, ગ્રેજ્યુઇટી અને રિટ્રેન્ચમેન્ટ કમ્પન્સેશન એક એડિશનલ કમ્પોનન્ટ છે જે આપવો પડે, જેમાં 15 દિવસની સેલેરી દરેક કામ કરેલા વર્ષ માટે. સો કોઈ માણસે માની લો કે 2 વર્ષ કામ કર્યું છે તો એને 30 દિવસની એક્સ્ટ્રા સેલેરી એઝ અ રિટ્રેન્ચમેન્ટ કમ્પન્સેશન. આ થઈ લે ઓફ અને રિટ્રેન્ચમેન્ટના કમ્પન્સેશનની આઈડિયા પ્રમાણે વાત. હવે રહી વાત ટર્મિનેશન, રેઝિગ્નેશન, એમાં અગેન જે બધી વસ્તુઓ નોર્મલી સ્ટેન્ડિંગ ઓર્ડર પ્રમાણે આપવાની હોય છે, મંથલી સેલેરી કોઈ ડ્યુ હોય તો, પ્રીવિયસ યરનું અનપેઇડ બોનસ, અને કરંટ યરમાં જો 30 ડેઝ ફૂલફિલ કરી લીધા હોય તો કરંટ યરનું બોનસ, લીવ અને ગ્રેજ્યુઇટી. ટર્મિનેશનના કેસમાં ગ્રેજ્યુઇટી એક સબ્જેક્ટિવ મેટર છે કે તમે કયા મિસકન્ડક્ટને લીધે એને ટર્મિનેટ કરો છો, પણ બ્રોડલી આ કમ્પોનન્ટ આપવાના હોય છે. જી મેહુલભાઈ, હવે મેહુલભાઈ જ્યારે આપણે અનલોક 1 ની વાત કરીએ છીએ તો જો લોકડાઉન એપ્રિલ 25 માર્ચથી સ્ટાર્ટ થઈને લાસ્ટ મંથ સુધીનો જે લોકડાઉન પીરિયડ હતો, તો આ લોકડાઉન પીરિયડમાં સૌથી ચર્ચાનો વિષય કદાચ આખા ઇન્ડિયા માટે બન્યો કે જે લોકડાઉન પીરિયડમાં જ્યારે બધી જ કંપનીઓ સ્થગિત હતી, કામ સ્થગિત હતું, અમુક કંપનીઓ વર્ક ફ્રોમ હોમ કરતી હતી, એમની પરિસ્થિતિ કદાચ અલગ છે, પણ સ્પેશિયલી મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરીએ કે જ્યારે કંપની બંધ હોય, લોકો ઘરે હોય અને વર્ક ફ્રોમ હોમ મેન્યુફેક્ચરિંગમાં કરવું બહુ અઘરું હોય છે અને કદાચ શક્ય બનતું નથી. સર્વિસ સેક્ટરની જેમ સ્પેશિયલી કોઈ આઈટી કંપની હોય એના માટે વર્ક ફ્રોમ હોમ કઈ નવી ન્યુઆન્સીસ નથી, પણ મેન્યુફેક્ચરિંગ માટે એ શક્ય બનતું નથી હોતું. તો આ પરિસ્થિતિની અંદર જ્યારે કોઈ પણ કંપની છે એમની જે વેજીસ અને એમને જે સ્ટાફને જે સેલરી આપવા માટેનું જે ઓબ્લિગેશન હતું, એમાં મોદી સાહેબે જ્યારે એમને દેશને અનુસંધીને જ્યારે એમની સ્પીચ આપી, એમાં પણ એમને સ્પેશિયલ ઉલ્લેખ કરવો પડ્યો કે એમ્પ્લોયર જે છે એ માનવીય એપ્રોચ રાખે અને માનવીય એપ્રોચ રાખીને એમના સ્ટાફ પ્રત્યે સહાનુભૂતિ રાખે, એવું સ્પેશિયલ એમને રિક્વેસ્ટ કરવી પડી. અને ત્યારબાદ 29 માર્ચનું એક સર્ક્યુલર પણ હોમ મિનિસ્ટરનું આવ્યું અને આખી મેટર આપને તો ખ્યાલ જ હશે, કાયદાના નિષ્ણાંત તરીકે કે સબજ્યુડાઇસ છે, સુપ્રીમ કોર્ટની અંદર ઇન્ટરિમ ઓર્ડર આવેલો છે. તો આજે લોકડાઉનનો જે પીરિયડ હતો, એ લોકડાઉનના પીરિયડનો જે સેલરી છે, વેજીસ છે, કદાચ આ સેન્સિટિવ પોઈન્ટ છે, પણ એ બાબતે આપનો અભિપ્રાય હું જાણવા માંગીશ કે એ ખરેખર એ સેલરી આપવા બાબતની જે અસમંજસની પરિસ્થિતિ છે અને આખી ઇન્ડિયાની અંદર મેજોરિટી કંપની આમાં ડિલેમામાં છે અને બધાના મતાંતર અભિપ્રાયો અલગ અલગ છે. તેમાં આપનો શું અભિપ્રાય છે ને આખું જે કન્સેપ્ટ છે, આખી જે પરિસ્થિતિનું નિર્માણ થયું, એના વિશે જો આપ બ્રીફ કરો તો એ એક્સપેક્ટેડ છે. ચોક્કસ નીરવભાઈ, આ મેટર એક્સપ્લેન કરવા માટે તમે મને 10 મિનિટનો ટાઈમ આપજો, બીકોઝ આ બહુ કોમ્પ્લિકેટેડ મેટર છે અને એમાં ઘણા બધા એવા ફેક્ટર છે જે સમજવાની જરૂર છે. સૌથી પહેલો ફેક્ટર એ છે કે જ્યારે માર્ચ મહિનામાં લોકડાઉન ડિક્લેર થયું ત્યારે કોઈને એ ખ્યાલ નહોતો કે આ લોકડાઉન એક્સટેન્ડ થશે ટિલ મિડ જૂન. સો માર્ચ મહિનાનો કદાચ 6-8 દિવસનો એક્સ્ટ્રા પગાર આપવાનો આવ્યો, જે ઘણી બધી કંપનીએ આપી દીધો. આખો એપ્રિલ લોકડાઉન હતું, આખું મે લોકડાઉન હતું અને હાફ જૂન લોકડાઉન હતું. સો આ આખી વસ્તુની ડિટેલ સમજવા માટે 3 ફેક્ટર આવશે. સૌથી પહેલો ફેક્ટર છે હોમ મિનિસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનું નોટિફિકેશન એક 29 માર્ચનું. બીજો એક ફેક્ટર આવશે અલગ અલગ લોમાં પ્રોવિઝન. ત્રીજો એક ફેક્ટર આવશે અગર ઇન્ડિયાના લોમાં કોઈ પ્રોવિઝન નથી તો ILO ના કન્વિક્શન્સ. અને ચોથો એક ફેક્ટર આવશે કે આપણા કન્ટ્રીની કોઈ 5, 7, 8, 10 કંપનીએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરીને એક ઓપિનિયન જજમેન્ટ માંગ્યું છે. સો આ 4 ફેક્ટર પર વાત કરશું. અત્યારે જે સુપ્રીમ કોર્ટે વાત કરી છે 27 જુલાઈ સુધી, એ ઇન્ટરિમ ઓર્ડર છે અને એમાં સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે કે એમ્પ્લોયર અને એમ્પ્લોયી લિટિગેશનમાં પડ્યા વગર કલેક્ટિવ બાર્ગેનિંગથી નક્કી કરે કે કેટલો પગાર આપવો. હવે એ એક ઇન્ટરિમ ઓર્ડરને આપણે સાઈડ પર મૂકીને પ્રોવિઝનની વાત કરીએ તો બીઇંગ અ લોયર હું બેવ સાઈડની વાત કરીશ કે પગાર આપવા માટેના મેરિટ્સ કયા છે અને પગાર નહીં આપવા માટેના મેરિટ્સ કયા છે. પગાર આપવા માટેના મેરિટ્સ છે ટર્મ્સ ઓફ અપોઇન્ટમેન્ટ, જેમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે મંથલી પગાર મળશે, 12 મહિનાનો 12 પગાર આવશે. બીજું છે એક મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનું 29 માર્ચનું નોટિફિકેશન.
અને ત્રીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે કદાચ હું માનું છું કે એપેક્સ કોર્ટના વર્ડિક્ટમાં પણ આવનારા ટાઈમમાં આવશે, અને જે ઇમ્પોર્ટન્ટ છે કે ILO નું એક પ્રોવિઝન છે નંબર 5, જેમાં પ્રોટેક્શન ઓફ વેજ કન્વેન્શન બહુ ક્લિયર કટ ILO ના સિગ્નેટરી કન્ટ્રીએ ફોલો કરવાની વાત છે, જેમાં અનપેઇડ વેજીસ એ દરેક એમ્પ્લોયરનું ઓબ્લિગેશન છે. પ્રોટેક્શન ઓફ વેજીસ ના કન્વેન્શનના નંબર 95 માં ક્લિયર કટ લખ્યું છે. The Protection of Wage Convention 1949 number 95 Article 11 provides that wage shall be paid regularly even pandemic. So આ વસ્તુ એપેક્સ કોર્ટમાં પણ આવશે, અને કદાચ આવનારા ટાઈમમાં ઇન્ટ્રીમ ઓર્ડર પછી ગવર્મેન્ટ કોઈ એવું મિકેનિઝમ લાવે જેમાં એક્સ અમાઉન્ટ અથવા કલેક્ટિવ બાર્ગેનિંગ થી વસ્તુ જે નક્કી થઈ હોય એ આપવાનું આવે. પણ હા, આજની તારીખે એપેક્સ કોર્ટનું જજમેન્ટ સેઇંગ કે કલેક્ટિવ બાર્ગેનિંગ થી પગાર આપો, કોઈ ફિક્સ પર્સન્ટેજ નથી, કોઈ ફિક્સ અમાઉન્ટ નથી. એટલે આ ત્રણ ફેક્ટર જે છે એ કદાચ ફેવર કરે છે એમ્પ્લોયીને પગાર આપવા માટે. હવે બાકીના જે ત્રણ ફેક્ટર છે જે ની આપવા માટે એડવોકેટ કરે છે, એમાં સૌથી પહેલું છે ઇન્ડિયાના કોઈ બી લોમાં પેન્ડેમિકમાં પગાર આપવા માટે કોઈ પ્રોવિઝન નથી. એક બે સ્ટેટના સ્ટેન્ડિંગ ઓર્ડરમાં આ વસ્તુ લખી છે કે ડ્યુરિંગ પેન્ડેમિક સિચ્યુએશન ત્યાં તમે વર્કરને પગાર સાથેની રજા આપો, અથવા પગાર વગરની રજા આપો, અથવા એની જમા રજાનો પગાર પેટે પૈસા આપીને જમા રજા અવેલ કરાવો. આ સ્ટેન્ડિંગ ઓર્ડરમાં પ્રોવિઝન છે. બાકી આના સિવાય પેન્ડેમિક માટે ઇન્ડિયાના કોઈ બી લોમાં કોઈ પ્રોવિઝન નથી. પછી બીજી એક વસ્તુ આવી કે ઘણા બધા દિલ્હીના બી ઘણા બધા લોયર સાથે હું કોન્ટેક્ટમાં છું. ઇનફેક્ટ આ કેસમાં જે સુપ્રીમ કોર્ટમાં હિયરિંગમાં છે એની સાથે બી હું કોન્ટેક્ટમાં છું, અને એમનું કેવું એવું છે કે આ એક કોન્સ્ટિટ્યુશનલ મેટર છે. So in case of pandemic situation, employee and employer should share the burden. Article 14 equal opportunity Constitution of India ને બેઝ બનાવીને ઘણી બધી PIL અને કેસ ફાઇલ થયા, અને if there is a equal pay for equal work, if there is no work, no pay. અને બહુ ટોપની ઓટોમોબાઈલ કંપની ઇન્ડિયાની એમનું એક પ્રેસ રિલીઝ હતું કે એપ્રિલ મહિનામાં અમે એક પણ ગાડી બનાવીને માર્કેટમાં મૂકી નથી, અમે અમારા 20-25 હજાર વર્કરને પગાર કયા ગ્રાઉન્ડ પર આપીએ. લોજિકલી દે આર ઓલ્સો રાઈટ, અને સુપ્રીમ કોર્ટ અત્યારે એ જ કહે છે કે કલેક્ટિવ બાર્ગેનિંગ થી તમે કોઈ બી ડિસિઝન લાવો. એટલે આ એક બીજું ફેક્ટર હતું. ની પગાર આપવા માટે સુપ્રીમ કોર્ટનું એક ઇન્ટ્રીમ ઓર્ડર, લોમાં કોઈ એડિક્વેટ પ્રોવિઝન નથી એ. અને બીજી એક વસ્તુને સમજીએ કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું આપણે ડોક્ટ્રાઇન જોઈએ, અને એમાં કમિટીને આપવામાં આવેલા રાઇટ્સ જોઈએ. તો ઇમરજન્સી સિચ્યુએશન રિલેટેડ ઓર્ડર્સ રિલીઝ કરવાના મેરિટ્સ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હોમ મિનિસ્ટ્રીની કમિટીને. અને એ ડોક્ટ્રાઇનમાં ખાલી ફેક્ટરી એક્ટ કવર થયો છે, બીજો લેબર એમ્પ્લોયમેન્ટ લોનો કોઈ એક્ટ અંડર કવર બ્રોડલી થયો. ઘણા બધા એક્ટ છે, માઇન્સ એક્ટ, ધીસ એક્ટ, ધેટ એક્ટ, બહુ બધી વસ્તુ અંદર કવર થઈ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, પણ એનું જે આખું ડોક્ટ્રાઇન છે એમાં ખાલી બ્રોડલી ફેક્ટરી એક્ટ કવર થયો છે. અને સુપ્રીમ કોર્ટમાં એક ચેલેન્જ એ બી કરવામાં આવી છે કે ફર્સ્ટ ઇઝ ધી જ્યુડિશિયરી પાવર ઓથોરિટી, whether Ministry of Home Affairs is authorized to issue such verdict that employer has to pay salary to employee. First thing. Second thing, એક ઇન્ટરપ્રિટેશન એવું બી છે કે જે હોમ મિનિસ્ટ્રીનું નોટિફિકેશન છે 29 માર્ચનું, એ ખાલી ને ખાલી માઇગ્રન્ટ વર્કરને એપ્લિકેબલ થાય છે, ફૂલ ટાઈમ વર્કરને એપ્લિકેબલ નથી થતું. સો આ ત્રણ ફેક્ટર પગાર આપવા માટેના છે, ત્રણ ફેક્ટર પગાર નહીં આપવા માટેના છે. બટ યસ, મારું પર્સનલ ઓપિનિયન એવો છે કે હ્યુમેનિટીના ગ્રાઉન્ડ પર, સોશિયલ કમ્પ્લાયન્સના ગ્રાઉન્ડ પર આપણે એક ફેક્ટર વિચારીએ કે માની લો કે એક 12,000 સેલેરી અર્ન કરતો માણસ જેને તમે 2 મહિના પગાર નથી આપતા, સો તમે પગાર નહીં આપવાના એટલે ESIC માં એનું કોન્ટ્રીબ્યુશન બી નહીં જવાનું.
અને માની લો કે એને જૂન કે જુલાઈ મહિનામાં તમે એપ્રિલ અને મે નો સેલરી પે નથી કરતા, જૂન કે જુલાઈ મહિનામાં એને COVID-19 ડિટેક્ટ થાય છે. સો એનું જે કોન્ટ્રીબ્યુશન છે, કોન્ટ્રીબ્યુશન પીરિયડનું 80 દિવસનું કોન્ટ્રીબ્યુશન થવાનું નહીં, ESIC વિલ સે નો. એટલે આ વસ્તુઓ ઘણી બધી રીતે કોમ્પ્લિકેટેડ થઈ શકશે ભવિષ્યમાં, પીએફ ના એંગલથી, ESIC ના એંગલથી. સો મારી પર્સનલ ફિલિંગ એવી છે કે those who are low salaried employee, જે લોકો પીએફ અને ESIC માં કવર છે, જે લોકોના ઘણા બધા બેનિફિટ એ લોકોના કન્ટિન્યુઅસ કોન્ટ્રીબ્યુશન પર ડિપેન્ડ કરે છે, એવા માણસોને એટલીસ્ટ એનું ESIC નું કોન્ટ્રીબ્યુશન, પીએફ નું કોન્ટ્રીબ્યુશન અને એક ફેર એમાઉન્ટ નો કંપનીના ઇકોનોમિક હેલ્થને કન્સિડર કરીને એક ફેર એમાઉન્ટ નું સેલરી પે થવું જોઈએ. પણ અલ્ટિમેટલી ઇટ્સ કલેક્ટિવ બાર્ગેનિંગ બિટવીન એમ્પ્લોય એન્ડ એમ્પ્લોયર. આપણે જે કલેક્ટિવ બાર્ગેનિંગ ની મેહુલભાઈ વાત કરી, અને આપણે વાત કરી સેલરી પે કરી છે કે પેલી નથી કરી, પણ એવા પણ સંજોગોનું નિર્માણ થયું છે જેમાં કંપનીઓએ પૂરી સેલરી પે નહીં કરી હોય અથવા રિડ્યુસ સેલરી પે કરી હોય, જે એકચ્યુઅલ સેલરી કદાચ માર્ચ મહિના સુધી કે ફેબ્રુઆરી સુધી વ્યક્તિ અર્ન કરતો હતો, એ જ સેલરી રિડ્યુસ ફોર્મમાં, હાફ સેલરી કહી શકીએ, પર્સન્ટેજમાં કહી શકીએ, પે કરી હોય. તો જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની જે વાત, ઇન્ટ્રીમ ઓર્ડરની જે વાત છે, તો એમની ઓબ્લિગેશન શું રહેશે કે ભાઈ એમને સેલરી જે હાફ આપી છે અથવા પર્સન્ટેજમાં રિડ્યુસ સેલરી આપી છે, એમને પાછીથી એરિયસ આપવાનું રહેશે. અને સ્પેશિયલી એડવાન્સીસ તરીકે જ્યારે આપ્યા હોય તો પીએફ ની લાયબિલિટી શું રહેશે, કારણ કે એડવાન્સીસ સેલરી ઉપર પીએફ પણ ડિડક્ટ થતો નથી. તો એમાં જો આપ થોડો પ્રકાશ પાડો તો એ એક્સપેક્ટેડ છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો બીજો એક પોઈન્ટ છે કે કોઈ બી વસ્તુમાં પેમેન્ટ ઓર નોન પેમેન્ટ ઓફ સેલરી માટે લિટિગેશન ફાઇલ થઈ શકશે નહીં. લિટિગેશન કોઈ કંપનીની અગેન્સ્ટમાં કોઈ હાર્શ એક્શન લેવાશે નહીં ટિલ જુલાઈ 27. સો કદાચ કોઈ વસ્તુ કલેક્ટિવ બાર્ગેનિંગ થી થઈ છે ને માની લઈએ કે કોઈ એક વ્યક્તિનો 30 કે 40 હજાર પગાર છે અને કંપનીએ નક્કી કર્યું છે કે 12,000 પગાર આપવો છે, તો એ 12,000 ચોપડે એનો સેલેરી ફિક્સ એપ્રિલ મહિનાનો 40,000, 12,000 નું પેમેન્ટ થશે, બીકોઝ એનો મંથલી સેલેરી 40,000 છે, પીએફ ESIC ની બહાર જ રહેશે અને 12,000 એઝ અ સેલેરી એપ્રિલ મહિનામાં પે કરી દેવામાં આવશે, જેમાં ઇન્કમ ટેક્સ એક્ટના ને ઘણા બધા પ્રોવિઝન આવશે, બીકોઝ એઝ અ સેલેરી એને ખર્ચામાં કેવી રીતે બાદ લેવો, બીકોઝ ટેકનિકલી એ સેલેરી બી નથી. સેલેરી તો એનો હોય જ્યારે ઇટ્સ અગેન્સ્ટ વર્ક, બટ ઇફ દેર ઇઝ નો વર્ક દેર ઇઝ નો સેલેરી. સો આ એક કમ્પોનન્ટ જે આપ્યો છે 12,000 નો, જેની પર પીએફ અને ESIC શ્યોરલી નહીં લાગશે, બીકોઝ મંથલી સેલેરી પ્રીવિયસ મંથના બુક પર તમે એના જોશો તો એ પીએફ ESI ની કવરેજની બહાર છે. સો એ બહુ પાછું ફેક્ટર નહીં આવશે. પણ હા, એઝ આઈ સેડ કે અગર કોઈ વ્યક્તિને તમે 12,000 જ ગ્રોસ સેલેરી છે અને તમે સેલેરી નથી આપતા અને પછી એને ESIC માં બેનિફિટ લેવાનો આવશે અને ત્યારે ચેલેન્જીસ ઊભી થશે, તો એ એક શક્યતા છે. જી મેહુલભાઈ, આપણે સમય સીમા તરફ પણ જઈ રહ્યા છીએ એટલે પ્રશ્નોને આપણે ટૂંકમાં રજૂ કરશું. એક ખાસ આપને પૂછવાનું છે, જે કરંટ કન્ડિશનની અંદર જે લીવનું પ્રોવિઝન છે, ગઈકાલે હું વાંચતો તો કેરલા હાઈકોર્ટે પણ એક જજમેન્ટ આપ્યું કે કોઈ કોરોનાથી ઇન્ફેક્ટેડ કોઈ વ્યક્તિ છે તો એમને કંઈક 28 દિવસની રજા પણ આપવાની થતી હોય છે કંપનીએ, અને સ્પેશિયલી લીવનું જે આ સમય દરમિયાનનું પ્રોવિઝન છે એની આપ જો કંઈ વાત કરો તો. હા, એટલે ફેક્ટરી એક્ટમાં લીવના પ્રોવિઝન અલગ છે, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં લીવના પ્રોવિઝન અલગ છે, પરંતુ આ લોકડાઉન પીરિયડમાં અવેલ થયેલી લીવ કંપની ડિપોઝિટ રાખે અને જ્યારે એ એટ ધી એન્ડ ઓફ ધી ફાઇનાન્શિયલ યર એન્કેસ કરવાની આવે કે કેરી ફોરવર્ડ કરવાની આવે ત્યારે એ વસ્તુ એપ્લિકેબલ થશે, બીકોઝ લીવ ઇઝ એન્યુઅલ, 1 લીવ ફોર એવરી વર્કિંગ 20 days વર્ક. સો વર્ષની જે 15-16 રજા આપવાની આવે છે ફેક્ટરી એક્ટ પ્રમાણે, એ એઝ ઇટ ઇઝ રહેશે. અગેન ઇટ ઇઝ અ મેટર ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ બિટવીન એમ્પ્લોય એન્ડ એમ્પ્લોયર. જી જી. અને સ્પેશિયલી અત્યારનું જે ન્યૂ નોર્મલ છે, વાત કરીએ કે વર્ક ફ્રોમ હોમ કલ્ચર જે સર્વિસ સેક્ટરમાં તો ઓલરેડી હતું અને વધારે ડેવલપ થયું છે, વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટની અંદર કાયદામાં જો કંઈ પરિભાષિત કર્યું હોય તો એના વિશે પણ જાણકારી જો આપ આપો તો દેટ ઇઝ એપ્રિશિએટેડ. First is work from home is considering as a present on duty. So
અત્યારે કોઈ એવા નોટિફિકેશન કે ગાઈડલાઈન વર્ક ફ્રોમ હોમ માટે નથી આવી, બટ જે ફેર લેબર લો પ્રેક્ટિસ છે જેમાં ઇફ સમબડી ઇઝ વર્કિંગ ફ્રોમ હોમ ઇટ શુડ બી કન્સિડર્ડ એઝ અ પ્રેઝન્ટ, અને એ પ્રેઝન્ટ પર એના લીવના એમ્પ્લોયમેન્ટના સેલરીના જે બધા બેનિફિટ હશે એ પાસ ઓન કરવા પડશે. બીકોઝ અલ્ટિમેટલી ઇફ સમબડી કેન પ્રૂવ દેટ આઈ હેવ ઓફિશિયલી વર્કડ ફ્રોમ માય હોમ then it is considered as on duty. અચ્છા, અને અત્યારે જે વાત કરી આપણે જે કલેક્ટિવ બાર્ગેનિંગની, સ્પેશિયલી સુપ્રીમ કોર્ટમાં જ્યારે મેટર સબજુડાઇઝ છે ત્યારે, તો જે રિપ્રેઝન્ટેશનની વાત છે કે વિન વિન સિચ્યુએશનમાં નેગોશિએટ કરીને, કલેક્ટિવ બાર્ગેનિંગ કરીને એમ્પ્લોય વચ્ચેનો જે આ જે તર્ક છે એનું સમાધાન ગોતવાનું છે, તો જેન્યુઅન રિપ્રેઝન્ટેશનના કઈ રીતે પ્રયાસો થઈ શકે? જુઓ, કલેક્ટિવ બાર્ગેનિંગની જ્યારે સુપ્રીમ કોર્ટે, એપેક્સ કોર્ટે વાત કરી છે ત્યારે એમાં કોઈ રજિસ્ટર્ડ યુનિયનની કે એવી કોઈ વાત નથી. એક વર્કરના રિપ્રેઝેન્ટેટિવ હોય જે વર્કરને રિપ્રેઝેન્ટ કરતા હોય, અથવા જો નાનો સ્ટાફ હોય એમએસએમઈ નો તો જે 8, 10, 15, 20, 25, 50 માણસો હોય, ગવર્મેન્ટ એક એની પોલિસી બનાવે પેમેન્ટ માટેની, અને 15, 20 કે 25, 50 વર્કરોની એક્સપ્લેન કરીને નોટિસ બોર્ડ પર મૂકીને અથવા એ લોકોની અપ્રુવલ લઈ લે પોલિસીની એક્સેપ્ટન્સની અગેન્સ્ટમાં, અને પછી એ પ્રમાણે પેમેન્ટ કરે. સુપ્રીમ કોર્ટનું કલેક્ટિવ બાર્ગેનિંગ ઇઝ not a genuine registered union in collective bargaining. It is between employee and employer. There is no necessity of registered union or something like that. તમે તમારા વર્કરના 25, 50, 100, 200 માણસો સાથે બેસીને ડિસ્કસ કરો, તમારી પેમેન્ટની ટર્મ્સ રિલીઝ કરો. ઇફ ઇટ ઇઝ એક્સેપ્ટેબલ, મેક અ પેમેન્ટ. અને જ્યારે લાર્જ સ્કેલ કંપની છે કે એમાં કોઈ નાની કમિટી હોય જેમાં વર્કરનું રિપ્રેઝન્ટેશન હોય, મેનેજમેન્ટનું રિપ્રેઝન્ટેશન હોય, અને એ કમિટીને ઇનફોર્મલી બી તમે મિનિટ્સ ઓફ મીટિંગ ડ્રાફ્ટ કરીને કોઈ રિઝોલ્યુશન પાસ કરીને તમે એ પ્રમાણે પેમેન્ટ કરી શકો, તો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. થેન્ક યુ વેરી મચ ફોર યોર ઇનપુટ્સ મેહુલભાઈ. તો આપનું જે મંતવ્ય છે, આપણે જે વાત કરી અને કાયદાઓનો બહુ ઝીણવટભરી પરિસ્થિતિની રજૂઆત કરી, તો આખા જે વાત છે આપની, એમનો જે સાર હું કન્ક્લુડ કરું તો કદાચ એને એક એચઆર પ્રેક્ટિશનર તરીકે અને કાયદાના વિદ્યાર્થી તરીકે એ કહી શકાય કે લો ઓનલી સ્ટેમ્સ વેન એથિક ફેલ્સ. એટલે જે માનવીય અપ્રોચથી લઈને કાયદાકીય અપ્રોચ સુધીની જે યાત્રા છે, કે જ્યાં સુધી માનવીય અપ્રોચ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ કંપનીની અંદર લાઈવ છે, ત્યાં સુધી કાયદાકીય અપ્રોચની જરૂર રહેતી નથી. અને જ્યારે માનવીય અપ્રોચમાં કંઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ થાય છે અથવા ડિલેમા ક્રિએટ થાય છે, ત્યારે જ કાયદાનો અભિગમ લેવો પડતો હોય છે. તો આ સાથે ખૂબ ખૂબ આપે ઝીણવટભર્યા અભિપ્રાય આપ્યા, આપના મંતવ્યો જણાવ્યા, અને ચેમ્બર ઓફ કોમર્સ વતી હું અતુલભાઈ પાઠકને વિનંતી કરીશ કે આ સેમિનારમાં જો કોઈ બીજા પ્રશ્ન ન હોય પાર્ટિસિપન્ટને, તો આપણે પૂર્ણાહુતિ જાહેર કે તો હું રિક્વેસ્ટ કરીશ શ્રી અતુલભાઈ પાઠકને, કે જે સેલ હેડ પણ છે ચેમ્બર ઓફ કોમર્સ વતી, અને એમને હું વિનંતી કરીશ. અતુલભાઈ પાઠક. અતુલભાઈ, આપ મારો અવાજ આપ સુધી પહોંચી રહ્યો છે? નીરવ સર, તમે જ વોટ ઓફ થેન્ક્સ કરજો. જી જી જી. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. જે પ્રમાણે સ્ટાર્ટિંગની મૃણાલભાઈએ વાત કરી કે ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા કઈ પણ પરિસ્થિતિની અંદર સમાજને કંઈ ને કંઈ કન્ટ્રીબ્યુટ કરવા માટે હંમેશા આગવું સ્થાન લેતું આવ્યું છે, અને એવા જ વિશેષ નિષ્ણાતોને બોલાવીને આવી જે 83rd વેબિનાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે આપણે કરવામાં આવ્યો છે, તો ચેમ્બર ઓફ કોમર્સ વતી, બધા હોદ્દેદારો વતી, આજના વક્તા એવા શ્રી મેહુલભાઈ સિદ્ધપુરિયાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના અતિવ્યસ્ત કાર્યક્રમમાંથી એમણે સમય કાઢીને આજે જે કરંટ સંજોગોની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે ડિલેમાનું નિર્માણ થયું છે, એમના વિશે એમના કાયદાકીય અભિપ્રાયો એમણે રજૂ કર્યા. તો હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મેહુલભાઈ, અને આશા રાખું છું કે કંઈ પણ પરિસ્થિતિ, આપ સુરતથી તો પરિચિત જ છો અને સુરતના જ નિવાસી છો, તો કોઈ પણ વ્યક્તિ જે છે એમની કદાચ અંગત એમને સલાહ લેવાની થાય તો એ પણ રીચ આઉટ કરી શકે છે.
તો આ આશા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નીરવભાઈ. થેન્ક યુ.